નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આકાશ બ્રહ્મભટ્ટ. આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું મારો પોતાનો પરિચય આપું તો હું સીએ સ્ટુડન્ટ હતો. જ્યારે સીટીઓની એક્ઝામ આવી, કોમર્શિયલ ટેક્સ ઓફિસર, એ ટાઈમે મેં સીએ છોડી દીધું અને એના બેઝ ઉપર જે તૈયારી કરી, પ્રિલિમ અને મેન્સ પાસ થઈ, પરંતુ ઇન્ટરવ્યૂમાં સફળતા મને મળી નહીં. ત્યારથી હું જીપીએસસીના ફિલ્ડમાં છું અને જે પણ મેં અર્જિત કર્યું છે, જે પણ વાંચ્યું છે, એના બેઝ ઉપર બંધારણ આપની સમક્ષ કેન્દ્ર રાજ્યો વચ્ચેના સંબંધોનો ટોપિક લઈને ઉપસ્થિત છું. વાત કરીએ આત્મનિર્માણ પોર્ટલ વિશે, તો આત્મનિર્માણ પોર્ટલમાં ક્લાસ 3થી માંડીને જીપીએસસી 1-2 કે જે પ્રિલિમ અને મેન્સના દરેક ટોપિક કવર કરે છે અને જેની ફી માત્ર 500 રૂપિયાથી માંડીને 800 રૂપિયા સુધી છે, જેના કારણે છેવાડાનો વ્યક્તિ પણ આનો લાભ લઈ શકે છે. વધારે ટાઈમ ન લેતા પોઈન્ટ ઉપર આવીએ છીએ. આજનો ટોપિક છે કેન્દ્ર રાજ્યો વચ્ચેના સંબંધો. હવે તમારા મગજમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે સંબંધો તો કેવા સંબંધો? કેન્દ્રની વાત કરીએ તો કેન્દ્રમાં આવશે સંસદ, રાજ્યની વાત કરીએ તો રાજ્ય ધારાસભા. હવે એક વસ્તુ સમજો, સંસદનું જે અત્યારે હાલ પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદી વિજય રૂપાણીના ઘરે જાય, બરાબર, અને જમે. વિજય રૂપાણી નરેન્દ્ર મોદીના ત્યાં જાય અને જમે. આવા સંબંધોની વાત કરવાની છે? તો બિલકુલ નહીં. કયા સંબંધોની વાત કરવાની છે? સમજીએ, બંધારણને અનુલક્ષીને. સમજો, કેન્દ્ર અને રાજ્યો પોતપોતાના વિષયના સંદર્ભમાં સર્વોપરી છે. કયા કયા વિષયો છે એ આગળ આપણે જોઈએ છીએ. એક વસ્તુ સમજો, પોતપોતાના વિષયોમાં સર્વોપરી છે. ક્યારે? સામાન્ય સંજોગોમાં. હવે સામાન્ય સંજોગો કયા અને અસામાન્ય સંજોગો કયા એ પણ આપણે ચર્ચા કરીશું. અત્યારે હાલ એક વસ્તુ સમજો કે કેન્દ્ર અને રાજ્યો પોતપોતાના વિષયમાં સર્વોપરી છે, પરંતુ પરસ્પર સહયોગ અને સહકાર વગર આ વસ્તુ શક્ય બનશે નહીં. તો એના માટે બંધારણે શું કર્યું? બંધારણે રાજ્યોના સંબંધોના અનુસંધાને વિભિન્ન મુદ્દાઓ ઉપર વ્યવસ્થા સ્થાપિત કરી. કયા કયા મુદ્દાઓ છે? આ જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો છે એ કયા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું? તો 3 પોઈન્ટ છે. 3 પોઈન્ટ સમજ્યા એટલે સમજી લો કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો આપણે સમજી ગયા. પ્રથમ પોઈન્ટ ધારાકીય સંબંધ, સેકન્ડ વન વહીવટી સંબંધ અને થર્ડ વન નાણાકીય સંબંધ. આ 3 સંબંધને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પ્રથમ શું કહ્યું મેં? ધારાકીય સંબંધ. લેટ્સ ડુ ઇટ. ધારાકીય સંબંધ. હવે બંધારણમાં ધારાકીય સંબંધ કયા ટોપિક ઉપર છે, મીન્સ કયા ભાગમાં કયા અનુચ્છેદ સાથે સંકળાયેલું છે? તો ભાગ છે 11 અને અનુચ્છેદ છે 245 થી 255. હવે સમજો, 10 અનુચ્છેદની મેં વાત કરી, પરંતુ જીપીએસસી અત્યારે હાલ જે રીતે પ્રશ્ન પૂછે છે એના અનુસંધાનમાં આપણે સમજવાનું છે. કેવો પ્રશ્ન પૂછે તે? વિધાન સ્વરૂપમાં. ફોર એક્ઝામ્પલ, એવું પૂછવામાં આવે કે ધારાકીય સંબંધ અનુચ્છેદ 245 થી 255 સુધી જ છે. બંધારણની અંદર ધારાકીય સંબંધ ફક્ત 245 થી 255 સુધી જ છે. તો જવાબ શું આવશે? નહીં આવે. એ વિધાન સિલેક્ટ કરવાનું નહીં. ક્લિયર? કારણ કે બંધારણમાં 245 થી 255 સિવાય પણ ઘણા એવા અનુચ્છેદ છે જેમાં સુષુપ્ત રીતે, ગુપ્ત રીતે ધારાકીય સંબંધનો વિષય સંકળાયેલો છે. કયા અનુચ્છેદ છે એ સમજવાની જરૂર નથી, એનું જરૂરી પણ નથી. જરૂરી શું છે? આપણને એટલી ખ્યાલ હોવી જોઈએ કે ધારાકીય સંબંધ ફક્ત 245 થી 255 સુધી નહીં, પરંતુ બીજા ઘણા અનુચ્છેદો સાથે સંકળાયેલો છે. ક્લિયર? આ ટોપિક ક્લિયર થઈ ગયો? ઓકે, આગળ જોઈએ. તો ભારતનું બંધારણ કેન્દ્ર અને રાજ્યોના વચ્ચે તેમના ક્ષેત્રો પ્રમાણે, ક્ષેત્ર કયું? ભારત સરકારની વાત કરીએ, કેન્દ્રની વાત કરીએ તો આખો ભારત આવે ક્ષેત્રમાં. જ્યારે રાજ્યની વાત કરીએ તો પર્ટિક્યુલર ફોકસ રાજ્ય ઉપર જ હોય. આ એનું ક્ષેત્ર થયું. શું કરે છે? ધારાકીય સંબંધોની સત્તાઓની વહેંચણી કરે છે. કેવી રીતે? 4 સ્થિતિઓ. ધારાકીય સંબંધ આપણે સમજવા હોય તો 4 સ્થિતિને સમજવી જરૂરી છે. 4 સ્થિતિ સમજ્યા એટલે સમજી લો ધરાકીય સંબંધનો ટોપિક પૂરો. કઈ કઈ 4 સ્થિતિઓ જોઈ લઈએ. પ્રથમ સ્થિતિ છે કેન્દ્ર અને રાજ્યની ધારાકીય પ્રાદેશિક હદ. પ્રાદેશિક હદ મીન્સ વોટ? કેન્દ્ર રિલેટેડ વાત કરીએ તો આખું ભારત આવે. ક્લિયર? પ્રાદેશિક હદમાં બીજું શું શું આવે એ આગળ આપણે જોઈએ છીએ. અત્યારે શોર્ટમાં સમજો, પ્રાદેશિક મીન્સ જે પણ ભૂમિભાગ છે કેન્દ્રના રિલેટેડ એ આવશે કેન્દ્રની પ્રાદેશિક હદ. રાજ્યની પ્રાદેશિક હદ શું આવશે? તો રાજ્યનો જે ભૂમિભાગ છે એ આવશે. સેકન્ડ વન
ધારાકીય વિષયોનું વિતરણ, એ વિષયો કયા કયા છે એ આપણે જોઈશું. ત્રીજો પોઈન્ટ, રાજ્ય ક્ષેત્રે સંસદીય કાયદો, રાજ્ય ઉપર સંસદ કેવી રીતે કાયદો બનાવે છે એના રિલેટેડ સમજવાનું છે. અને ફોર્થ પોઈન્ટ છે લાસ્ટ વન, રાજ્યના કાયદા ઉપર કેન્દ્રનું નિયંત્રણ, રાજ્ય જે પણ કાયદો બનાવે છે એના ઉપર કેન્દ્ર કેવી રીતે કંટ્રોલ કરે છે એ સમજવાનું છે. ક્લિયર? પ્રથમ પોઈન્ટની ચર્ચા કરીએ હવે, કેન્દ્ર અને રાજ્યની ધારાકીય પ્રાદેશિક હદ જોઈએ. હવે સમજો શું કહેવા માંગે છે કે સંસદ સંપૂર્ણ ભારત. થિયરિકલ આપણે કોન્સેપ્ટ પછી સમજીએ છીએ, પહેલાં આપણે પ્રેક્ટિકલ જોઈ લઈએ, જલ્દી ખ્યાલ આવે એના માટે. ચલો જુઓ, કેન્દ્રની પ્રાદેશિક હદ શું? ભારતનો જે આ નકશો છે એનો કોઈ પણ એરિયામાં એ કાયદો બનાવી શકે. ક્લિયર? સાથે સાથે ફક્ત ગુજરાત ઉપર પણ એને કાયદો બનાવવો હોય તો પણ બનાવી શકે. મીન્સ આખું ભારત એન્ડ ગુજરાત. ભારતમાં શું શું આવશે? તો દરેકે દરેક રાજ્યો, બીજો કેન્દ્ર શાસિત પ્રદેશો, અને ત્રીજો અર્જિત કરેલો વિસ્તાર. અર્જિત કરેલો વિસ્તાર કયો? ફોર એક્ઝામ્પલ, અરેબિયન સીમાં રાતોરાત એક ટાપુ પેદા થઈ ગયો. ના થાય પણ સમજો, અરેબિયન સીમાં રાતોરાત એક ટાપુ પેદા થઈ ગયો. અત્યારે હાલ વિશ્વની કોઈ સત્તા એ ટાપુને પોતાનો ગણાવી શકતી નથી, પોતાનો કોઈનો છે નહીં. ભારતના નજીકમાં છે એટલે ભારતે એ ટાપુ ઉપર કબજો કરી લીધો. ક્લિયર? સિમ્પલ લોજિક, કબજો કરી લીધો. હવે બંધારણની અંદર આ ટાપુનો કોઈ ઉલ્લેખ છે નહીં, પરંતુ ભારત એવું કહે છે, કેન્દ્ર સરકાર એવું કહે છે કે હવે આ વસ્તુ અમારા કબજામાં છે, હવે ભારતનો હિસ્સો છે, તો આ પ્રદેશ ઉપર એ કાયદો બનાવી શકશે. બીજી વસ્તુ, કોઈ સૈન્ય દ્વારા કોઈ પણ નાનો મોટો પ્રદેશ લઈ લેવામાં આવે, છીનવી લેવામાં આવે, વિજય જે લશ્કરી શાસન એકચ્યુઅલી પરફેક્ટ વર્ડ નથી, પણ લશ્કરના બળે કોઈ પણ પ્રદેશને અર્જિત કરી લેવામાં આવે ત્યારે એ પણ ભારતનો હિસ્સો ગણાશે ને એના ઉપર પણ કેન્દ્ર સરકાર કાયદો બનાવી શકે છે. ક્લિયર? સમજાઈ ગયું? સ્વાભાવિક છે, કેન્દ્રની તે વાત આપણો ખ્યાલ આવી ગયો. જ્યારે રાજ્યની વાત કરીએ તો રૂપાણી સરકાર અત્યારે ગુજરાતમાં છે, તો રાજ્યમાં ગુજરાતની અંદર કોઈ પણ એરિયામાં એ કાયદો બનાવી શકે. સાથે સાથે એને જો પર્ટિક્યુલર અમદાવાદ જિલ્લામાં કાયદો બનાવવો હોય તો પણ બનાવી શકે. એ જ રીતે કોઈ પણ જિલ્લામાં બનાવવો હોય તો પણ બનાવી શકે. ક્લિયર? જો અહીંયા મોદી સરકાર શું કહે છે? ગુજરાત પણ અમારું છે, ભારત પણ અમારું છે. હવે તમારા મગજમાં એક ક્વેશ્ચન આવ્યો કે આ મહાનુભાવ અહીંયા કેમ છે? ક્લિયર? મારે નામ નથી લેવું, તમને ખબર જ છે. આ મહાનુભાવ અહીંયા કેમ છે? તો સમજાવી દઉં કેમ છે. ફોર એક્ઝામ્પલ, આ જે કાયદો બનાવ્યો કોણે? કેન્દ્ર સરકારે. કેવો કાયદો? કે દરેક રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોને અર્જિત વિસ્તાર. ક્લિયર? સાથે સાથે બીજી કેન્દ્ર જોડે એક સત્તા છે. કઈ છે? કે ભારતનો કોઈ પણ નાગરિક હોય એના ઉપર દરેકે દરેક કાયદો એપ્લિકેબલ રહેશે. ફોર એક્ઝામ્પલ, આ પર્સને ભારતની અંદર 500 કરોડનું ગફલું કર્યું. ગફલું એટલે ખબર પડે છે ને? ઓકે, 500 કરોડનું ગફલું કર્યું. હવે આ પર્સન બહાર નીકળી ગયા, મીન્સ ભારત છોડી દીધું. નાગરિકતા હજી સુધી ધરાવે છે, ભારતની નાગરિકતા હજી સુધી ધરાવે છે, તો કેન્દ્ર સરકાર શું કહેશે? આ 500 કરોડ લાવવા ક્યાંથી? તો 200 કરોડની ભારતની અંદર પ્રોપર્ટી હતી, તો એ પ્રોપર્ટી ભારત સરકારે જપ્ત કરી લીધી. હવે વધ્યા 300 કરોડ. 300 કરોડ માટે શું કરીશું? ચલો વિચારો. આ મહાનુભાવ ઇંગ્લેન્ડમાં જતા રહ્યા, સમજો બ્રિટન જતા રહ્યા, તો ભારત સરકાર સંસદની અંદર કાયદો બનાવશે અને એ કાયદો બ્રિટનને બતાવશે. કેવી રીતે? એવું કહેશે કે અમારા જોડેથી 500 કરોડનું ગફલું કર્યું છે આ પર્સને, 200 કરોડ અમે રિકવર કર્યા છે, પરંતુ 300 કરોડ બાકી છે. તો આ પર્સનની તમારા દેશમાં જે પ્રોપર્ટી છે એને સેલ આઉટ કરો, સીઝ કરો અને અમારી રિકવરી માટે મદદ કરો. આવું સંસદ કહી શકે, કેન્દ્ર સરકાર કહી શકે. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે થિયરિકલ કોન્સેપ્ટ ઉપર જઈએ. દરેકે દરેક પોઈન્ટ વિશે ખ્યાલ આવી ગયો? ઓકે. ઓકે, શું વાત કરીએ આપણે?
કે ભારત કોઈ પણ ક્ષેત્ર માટે કાયદો બનાવી શકે. વાત થઈ ગઈ. રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કોઈ પણ એવો ભાગ કે જે ભારત ક્ષેત્રમાં માનવામાં આવતો હોય. બીજી સત્તા મેં કઈ કીધી કે કોઈ પણ ભારત બહારનો મતલબ સંસદની અંદર કોઈ પણ કાયદો બનાવ્યો એ પણ દરેક જગ્યાએ એપ્લિકેબલ થશે કે જે ભારતીય નાગરિકતા ધરાવતો હોય, વિશ્વના કોઈ પણ ખૂણામાં એની પ્રોપર્ટી રહેલી હોય, મિલકત રહેલી હોય. ક્લિયર. અને રાજ્ય વિધાનમંડળ વિશે મેં શું વાત કરી? વિધાનમંડળ અહીંયા શબ્દ મેં કેમ વાપર્યો છે? કારણ કે ઘણા બધા એવા રાજ્યો છે જ્યાં ફક્ત એકલી વિધાનસભા છે, જ્યારે બીજા રાજ્યો એવા છે કે જ્યાં વિધાનસભા અને વિધાન પરિષદ બંને છે. ક્લિયર. ઓકે. સંપૂર્ણ રાજ્ય, જેમ આપણે રૂપાણી સરકારની વાત કરી કે આખા ગુજરાતની અંદર એ કાયદો બનાવી શકે, અને રાજ્યના કોઈ પણ ક્ષેત્ર માટે, પર્ટિક્યુલર અમદાવાદ માટે એને કાયદો બનાવવો છે તો પણ બનાવી શકશે. ક્લિયર. રાજ્ય વિધાનસભા દ્વારા નિર્મિત કાયદો રાજ્ય બહારના ક્ષેત્રમાં લાગુ પડતો નથી. મીન્સ રૂપાણી સરકારનો કાયદો રાજસ્થાનમાં લાગુ પડશે નહીં. શિવરાજસિંહ જે મધ્યપ્રદેશના સીએમ છે ત્યાં પણ લાગુ પડશે નહીં. સમજાઈ ગયું? ઓકે. હવે આગળ જોઈએ. નિયંત્રણો. આ દરેકે દરેક વસ્તુ આપણે સમજી ગયા, કાયદો બનાવી પણ લીધો, પરંતુ અમુક રિસ્ટ્રિક્શન છે, નિયંત્રણો છે. કયા કયા નિયંત્રણો છે એ સમજીએ. પ્રથમ શું છે કે રાષ્ટ્રપતિ 4 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શાંતિ, વિકાસ અને સુવ્યવસ્થિત વ્યવસ્થાપન માટે નિયમો બનાવી શકે. શું કહ્યું મેં? રાષ્ટ્રપતિ 4 કેન્દ્ર શાસિત પ્રદેશો. આ ચારે ચાર વસ્તુ ગોખી મારો. 4 કેન્દ્ર શાસિત પ્રદેશો રાતમાં પણ તમે ઉઠો ઊંઘમાંથી યાદ આવવા જોઈએ. કયા 4 જોઈ લઈએ. અંદમાન નિકોબાર ટાપુઓ, બીજો લક્ષદ્વીપ, જેને ખબર ના હોય તો હું કહી દઉં કે દમણ, દીવ અને દાદરા નગર હવેલી હવે એક જ યુટી છે. ક્લિયર. યુનિયન ટેરિટરી, કેન્દ્ર શાસિત પ્રદેશ એક જ છે. આ ભેગી કરી દેવામાં આવી. દમણ, દીવ અને દાદરા નગર હવેલી આ 2 અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશો નથી. ક્લિયર. અને ચોથો છે લદ્દાખ. 4 વસ્તુ યાદ રાખો કે આ 4 જગ્યાએ રાષ્ટ્રપતિ કાયદો બનાવી શકશે. પરંતુ કેવી રીતે? તો 3 પોઈન્ટ મેં કહ્યા કે જ્યારે શાંતિના રિલેટેડ વાત હોય, વિકાસના રિલેટેડ વાત હોય અને સુવ્યવસ્થિત વ્યવસ્થાપનના રિલેટેડ વાત હોય, એ સંજોગોમાં રાષ્ટ્રપતિ 4 કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કાયદો બનાવી શકશે. ક્લિયર. ઓકે. આગળ જોઈએ. આ પ્રકારે જે કાયદો બનાવવામાં આવ્યો રાષ્ટ્રપતિ દ્વારા, કે જે નિયમ બનાવવામાં આવ્યો એ સંસદે કાયદો બનાવ્યો હોય, સંસદે અધિનિયમ બનાવ્યો હોય એના સમકક્ષ રહેશે. એટલો પાવર છે, તમે જોઈ શકો છો. સમજી ગયા? બીજી વસ્તુ, સંઘ શાસિત પ્રદેશો. સંઘ શાસિત પ્રદેશો મીન્સ કેન્દ્ર શાસિત પ્રદેશો. એના માટે શું કીધું છે કે સંસદ દ્વારા જે પણ કાયદો બનાવવામાં આવે, બરાબર, સંસદ દ્વારા જે પણ કાયદો બનાવવામાં આવે એ વસ્તુ કેન્દ્ર શાસિત પ્રદેશમાં એપ્લિકેબલ થશે કે નહીં એ નિર્ણય કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. ભલે સંસદ એવું કે નરેન્દ્ર મોદી આપણે એવું કહે કે મારા જોડે વધારે પાવર છે, પરંતુ અહીંયા રાષ્ટ્રપતિ શું કહેશે? અભી મેં જિંદા હું. કેન્દ્ર શાસિત પ્રદેશમાં તમારો કાયદો લાગુ પડશે કે નહીં પડે એ નિર્ણય હું કરીશ. ક્લિયર. હવે એક વસ્તુ સમજો, જ્યારે પણ કોઈ કાયદો બને છે એ કાયદાની અંદર સંશોધન કરવું હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ, મોદી સરકારે એક નિર્ણય લીધો કે જેટલા પણ આખું મીન્સ કેન્દ્ર શાસિત પ્રદેશ, રાજ્યો અને અર્જિત વિસ્તાર દરેક માટે તો કાયદો સંસદ બનાવી શકશે. હવે એમના મગજમાં એક પોઈન્ટ આવી ગયો કે ભારતની અંદર જેટલા પણ જંગલો છે દરેકે દરેક વસ્તુને આપણે કટ કરી દઈએ, બરાબર. પરંતુ દરેકે દરેક વસ્તુ માનવી જ પડશે રાજ્યોને. તે રાષ્ટ્રપતિ શું કહેશે? કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ વસ્તુ ચાલશે નહીં. અથવા જે પણ તમે વાત કરી દરેક જંગલોની, તો અમે 10% જંગલો જ કાપવાની મંજૂરી આપીશું. તો આને શું કહ્યું? જે પણ કાયદો હતો એમાં ફેરફાર કરાયો અને એપ્લિકેબલ કરાયો. અથવા રાષ્ટ્રપતિ આખે કાયદાને રદ કરી શકે. સમજાઈ ગયું? આ પાવર છે રાષ્ટ્રપતિ જોડે. શાના રિલેટેડ? તો કેન્દ્ર શાસિત પ્રદેશના રિલેટેડ. આગળ જોઈએ. ઓકે. બીજો અધિકાર, આ રાષ્ટ્રપતિની વાત કરી.
રાજ્યપાલ જોડે શું અધિકાર છે એ પણ જોઈ લઈએ. તો રાજ્યપાલ પાસે એવો અધિકાર છે કે સંસદમાં જે પણ કાયદો પસાર થયો, બરાબર, એ રાજ્યની અંદર જો શિડ્યુલ એરિયા હોય, કયા શિડ્યુલ એરિયા, તો ત્યાં આગળ રાજ્યપાલ એવું કહેશે કે મને યોગ્ય લાગશે તો જ આ કાયદો એપ્લિકેબલ થશે. ક્લિયર? અથવા કાયદાને સંશોધિત કરશે, જે રાષ્ટ્રપતિ કરે છે એ જ પ્રમાણે. પણ રાજ્યપાલ જોડે કઈ સત્તા છે? તો શિડ્યુલ એરિયાના રિલેટેડ જ. બરાબર. બીજી કઈ સત્તા છે એ પણ જોઈ લઈએ કે આસામનો રાજ્યપાલ હોય, ક્લિયર, આસામનો રાજ્યપાલ હોય, એ સંસદ દ્વારા જે પણ કાયદો પસાર થયો એ ટ્રાઇબલ એરિયા જનજાતીય ક્ષેત્રની અંદર સેમ વસ્તુ શું કરશે? રદ કરાવશે, અથવા જે અલગ ક્લોઝ હોય, એક બે નિયમો હોય એને દૂર કરીને એપ્લિકેબલ કરાવશે. મીન્સ સંશોધિત પણ કરાવી શકશે અને રદ પણ કરાવી શકશે. આસામ રાજ્યપાલ કયા જગ્યાએ? ટ્રાઇબલ એરિયા. ક્લિયર? બીજી વસ્તુ, રાજ્યપાલની આપણે વાત કરી શિડ્યુલ એરિયામાં તો પણ કરાવી શકીએ. બે વસ્તુ યાદ રાખજો, એક શિડ્યુલ એરિયા અને ટ્રાઇબલ એરિયા. આ રાજ્યપાલની વાત થઈ. હવે રાષ્ટ્રપતિ જોડે બીજી એક એડવાન્સ સત્તા છે. કેન્દ્ર શાસિત પ્રદેશોની તો આપણે સમજી લે. બીજી કઈ એડવાન્સ સત્તા છે કે જનજાતીય ક્ષેત્રો, જે આપણે વાત કરીએ ટ્રાઇબલ એરિયા, રાજ્યપાલ જોડે છે એ રાષ્ટ્રપતિ જોડે રહેવાની જ. બીજી વસ્તુ, બીજા કયા રાજ્યો છે? કેન્દ્ર શાસિત પ્રદેશો ખરા, જનજાતીય ક્ષેત્ર ખરું. રાજ્યો કયા? તો મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. ક્લિયર? મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, આ ત્રણ રાજ્યોમાં રાષ્ટ્રપતિ ઈચ્છશે તો જ તે કાયદો એપ્લિકેબલ થશે. ક્લિયર? ઓકે. બીજો પોઈન્ટ, પ્રથમ પોઈન્ટ આપણે વાત કરી ધારાકીય સભ્યની. હવે બીજો પોઈન્ટ પકડીએ કે ધારાકીય વિષયોનું વિતરણ અનુસૂચિ 7 પ્રમાણે કયા કયા વિષયો ક્યાં ક્યાં એપ્લિકેબલ થાય છે એના વિશે વાત કરવાની છે. ચલો, બંધારણમાં ત્રિસ્તરીય વ્યવસ્થા છે વિષયોની. જોઈએ કઈ કઈ છે. આ શું છે? સંસદ, કેન્દ્ર સરકાર. આ મોદી સરકારને જોઈને જલ્દી યાદ આવી જાય એટલે મૂક્યા છે. સંસદ કયા વિષયો ઉપર કાયદા બનાવી શકે? તો ટોટલ 98 વિષયો છે. પહેલાં કેટલા હતા? તો 97. મેન વિષયો કયા છે એ જોઈ લઈએ. સંરક્ષણ, બેન્કિંગ, વિદેશી બાબતો, ચલણ, અણુ ઉર્જા, વીમો, સંચાર, વસ્તી ગણતરી અને ઓડિટ. ક્લિયર? આ મેન ટોપિકો છે. કયા મેં કયા? સંરક્ષણ, બેન્કિંગ, વિદેશી બાબતો, ચલણ, અણુ ઉર્જા, વીમો, સંચાર, વસ્તી ગણતરી અને ઓડિટ. આ દરેકે દરેક ઉપર કાયદો સંસદ બનાવશે. રાજ્યની વાત કરીએ તો અત્યારે હાલ 59 વિષયો છે. પહેલાં કેટલા હતા? તો 66. કયા મેન વિષયો છે તો જોઈ લઈએ. જાહેર હુકમ, પોલીસ, આરોગ્ય અને સ્વચ્છતા, ખેતી, એગ્રીકલ્ચર, જેલ, સ્થાનિક સરકાર. સ્થાનિક સરકારમાં શું આવે? નગરપાલિકા, પંચાયત. બરાબર, આ બધું શું કહેવાય? સ્થાનિક સરકાર. માછીમારી, ફિશરીઝ, બજાર, માર્કેટ, થિયેટર અને જુગાર. આ દરેકે દરેક પોઈન્ટ છે રાજ્યના. અને હવે જોઈએ સંયુક્ત, મીન્સ સંસદ પણ કરશે અને રાજ્ય પણ કરશે. કયા છે સંયુક્તમાં? ટોટલ 52 વિષયો છે. પહેલાં કેટલા હતા? તો 47 હતા. આની અંદર મેન પોઈન્ટો કયા છે? ગુનાહિત કાયદો અને પ્રક્રિયા. શું કહ્યું મેં? ગુનાહિત કાયદો અને પ્રક્રિયા. કોઈ પણ ગુનો થાય છે, જ્યારે પોલીસ અસક્ષમ થઈ જાય છે ત્યારે CBI આવે છે. સમજાય છે? ક્યાંથી આવે છે? કેન્દ્રમાંથી જ આવે છે ને. તો સંયુક્તની અંદર આ ટોપિક છે ગુનાહિત કાયદો અને પ્રક્રિયા, એના લીધે CBI આવે છે. સમજાઈ ગયું? દીવાની પ્રક્રિયા, લગ્ન અને છૂટાછેડા, ટ્રિપલ તલાકનો જે કાયદો બનાવ્યો કેન્દ્ર સરકારે એ આ પોઈન્ટના બેઝ ઉપર બનાવ્યો છે. વસ્તી નિયંત્રણ અને કુટુંબ નિયોજન. અત્યારે હાલ ન્યૂઝ ચેનલમાં બહુ ચાલે છે કે મોદી સરકાર ટૂંક સમયમાં વસ્તી નિયંત્રણ ઉપર કાયદો લાવશે. તો શાના બેઝ ઉપર લાવશે? સંયુક્ત યાદીમાં છે એટલે લાવશે. વીજળી, મજૂર કલ્યાણ. ક્લિયર? આર્થિક અને સામાજિક આયોજન, સાથે સાથે ન્યૂઝપેપર જે સમાચાર પત્રો છે એ પણ સંયુક્ત યાદીમાં છે. પુસ્તકો અને છાપકામ પ્રેસ પણ સંયુક્ત યાદીમાં છે. ક્લિયર મિત્રો? આ મેન ટોપિક છે. દરેકે દરેક વિષયોના દરેક ટોપિક યાદ રાખવા જરૂરી નથી. આ મેન ટોપિક યાદ રાખશો, ઇટ્સ ઓકે. આગળ જોઈએ. હવે આ તો વિષયોની વાત કરી, પણ દરેક વસ્તુ આપણે સમજવાની છે. સંસદ, રાજ્ય અને સંયુક્ત સમજીએ સ્ટેપ બાય સ્ટેપ. પ્રથમ પોઈન્ટ, સંઘ સૂચિમાં સંબંધિત બાબતો પર કાયદો બનાવવાની સંસદને વિશિષ્ટ સત્તા. આ શબ્દ યાદ રાખજો, વિશિષ્ટ સત્તા. સંસદ જોડે વિશિષ્ટ સત્તા છે અને રાજ્ય જોડે સામાન્ય ઔપચારિકતા છે. આગળ મેં કહ્યું હતું ને
સામાન્ય સંજોગો અને અસામાન્ય સંજોગોમાં સંસદ બધું પડાય લે કેવી રીતે એ બધું જોઈશું. અત્યારે હાલ એટલું યાદ રાખજો કે સંસદ જોડે વિશિષ્ટ સત્તા અને રાજ્ય જોડે સામાન્ય ઔપચારિકતા. ક્લિયર? ઓકે. હવે જોઈએ સંયુક્ત યાદીના રિલેટેડ. તો આગળ વાત કરી તેમ કેન્દ્ર અને રાજ્યો બનાવી શકે સંયુક્ત યાદી ઉપર. 42મો બંધારણીય સુધારો 1976 આ યાદ રાખવાનું. કેમ યાદ રાખવાનું છે? કારણ કે અહીંયા કંઈક નાટક થયું છે. શું થયું છે કે 5 રાજ્ય યાદીના વિષયો ઉઠાવીને સંયુક્ત યાદીમાં મૂક્યા છે. તો આ 5 વિષયો યાદ રાખવાના અને એ યાદ રાખવાનું કે ક્યારે થયું. તો 42મા બંધારણીય સુધારામાં 1976માં. ક્લિયર? સમજો હવે 5 વિષયો. કયા કયા 5 વિષયો છે જે સંયુક્ત યાદીમાં સ્થાન ધરાવે છે? પહેલા હતા રાજ્ય યાદીમાં શિક્ષણ. ક્લિયર? બીજી વસ્તુ જંગલો. ત્રીજી તોલમાપ. ચોથી જંગલો, જંગલી પશુઓ અને પક્ષીઓનું સંરક્ષણ. ક્લિયર? અને લાસ્ટ વન ન્યાય વહીવટ. મિત્રો આ જે ન્યાય વહીવટ છે ને એમાં હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ નહીં આવે. એક વસ્તુ યાદ રાખજો, ન્યાય વહીવટના રિલેટેડ કોઈ પણ કાઉન્સિલની રચના થાય કે કોઈ પણ વસ્તુ હોય, પરંતુ એચસી અને એસસી મીન્સ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ન્યાય વહીવટ ક્ષેત્રમાં નહીં આવે. એનું એક અલગ પોર્શન છે, એ આપણે જોઈશું. અત્યારે એક વસ્તુ યાદ રાખો, 5 વિષયો એડ કરવામાં આવ્યા: શિક્ષણ, જંગલો, તોલમાપ, જંગલી પશુઓ અને પક્ષીઓનું સંરક્ષણ અને લાસ્ટ વન ન્યાય વહીવટ. હવે સમજીએ સંસદ શું કરી શકે. તો ભારતના પ્રદેશના કોઈ પણ ભાગને કે જે રાજ્યમાં સમાવિષ્ટ ન હોય છતાં તે બાબતે સંબંધિત કાયદા બનાવવાની સત્તા છે. હવે રાજ્ય ના કહેવાય, ભારતનો કોઈ પણ ભાગ હોય એ રાજ્ય ના કહેવાય તો શું કહેવાય? કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય. અને બીજું શું? જે વસ્તુ આપણે મેળવી હોય, કેવી રીતે? લશ્કરના બેઝ ઉપર મેળવી હોય અથવા અર્જિત કરેલો હોય. આ 2 પોઈન્ટ આવે: કેન્દ્ર શાસિત પ્રદેશ અને સંપાદિત પ્રદેશ. ક્લિયર? રાજ્યો ના હોય તો આ જ હોય ને, તો એના માટે કાયદો બનાવી શકે. પરંતુ બસ આ શબ્દ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મહાભારત જોયું હશે તો ખબર હશે પરંતુ શું છે. ક્લિયર? શું કહેવાય છે? પરંતુ જે પણ કાયદો બનાવ્યો એ વિષય ક્યાં જશે? રાજ્ય યાદીમાં જશે. કેન્દ્ર શાસિત પ્રદેશ અને સંપાદિત પ્રદેશ માટે સંસદે કાયદો બનાવ્યો, પરંતુ એ વિષય રાજ્ય યાદીમાં જ જશે, રાજ્ય સૂચિમાં જ ગણાશે. ક્લિયર? ઓકે. આગળ જોઈએ 2016માં શું આવ્યું? જીએસટી. ખબર જ છે ને? ઓકે. કયો બંધારણીય સુધારો? 101મો બંધારણીય સુધારો. એની અંદર માલ અને સેવા કર મીન્સ જીએસટી એના સંદર્ભે ખાસ જોગવાઈ કરવામાં આવી. શું જોગવાઈ કરવામાં આવી? અત્યાર સુધી કોઈ પણ કર સંયુક્ત યાદીમાં હતો નહીં, જીએસટી આવી ગયો સંયુક્ત યાદીમાં. આ વસ્તુ યાદ રાખજો. બંધારણીય સુધારો 101 2016માં. બીજી વસ્તુ, સંસદ પાસે વિશિષ્ટ સત્તા છે. આગળ આપણે વાત કરી સંસદ જોડે વિશિષ્ટ સત્તા, રાજ્ય જોડે સામાન્ય ઔપચારિકતા. શું છે વિશિષ્ટ સત્તા? કે જે માલ અથવા સેવાઓ મીન્સ ગુડ્સ અથવા સર્વિસ અથવા બંને, ગુડ્સ એન્ડ સર્વિસ બંને, એના બેઝ ઉપર શું કહે છે કે પુરવઠો જે આંતરરાજ્ય વેપાર થાય છે એના રિલેટેડ કાયદો કોણ બનાવશે? સંસદ બનાવશે. ફોર એક્ઝામ્પલ, ગુજરાતની અંદર કોઈ પણ કંપની છે, કોઈ પણ માલનું પ્રોડક્શન કરે છે, બરાબર? એનો જે પુરવઠો હોય, ગોડાઉન હોય, એના બેઝ ઉપર કાયદો બનાવવાની સત્તા કોની? તો સંસદની. ક્લિયર? કેમ? કારણ કે સંસદ જોડે વિશિષ્ટ સત્તા છે અને આંતરરાજ્ય વેપાર કરે છે એ કંપની. મીન્સ એ જે પુરવઠો છે એને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન આવી કોઈ જગ્યાએ વેચવાની વાત છે. ખબર પડી ગઈ કે જે પણ પુરવઠો આંતરરાજ્ય વેપાર સાથે સંલગ્ન હોય એ પુરવઠાના બેઝ ઉપર કાયદો કોણ બનાવશે? સંસદ બનાવશે. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ નિવાસી વિષયો. નિવાસી વિષયો મીન્સ કે જે વિષયો કેન્દ્રમાં પણ નથી, મીન્સ સંઘ સૂચિમાં નથી, રાજ્ય સૂચિમાં નથી અને સંયુક્ત સૂચિમાં પણ નથી. આવા વિષયોનું શું કરીશું? તો બંધારણે કીધું છે કંઈ કરવાની જરૂર નથી, આ વિષયો સંસદને સોંપી દેવામાં આવે છે. કારણ જે પણ વિષયો છે એના ઉપર સંસદની સત્તા રહેશે, સંસદ કાયદો બનાવશે. ક્લિયર? ઓકે. આ દરેકે દરેક બાબતની આપણે ચર્ચા કરી.
કઈ સંઘ, રાજ્ય અને સંયુક્ત. એના બેઝ ઉપર શું સમજીએ આપણે એ સમજી લે. કન્ક્લુઝન શાનું? સંઘ, રાજ્ય અને સંયુક્તનું. તો આપણે જોયું એ પ્રમાણે કે રાષ્ટ્રીય મહત્વની જે બાબતો છે અને દેશભરમાં કાયદાની જે એકરૂપતાની બાબતો છે એ દરેકે દરેક વસ્તુ સંઘ સૂચિમાં છે. સંઘ સૂચિમાં 2 પોઈન્ટ છે. કયા? રાષ્ટ્રીય એકરૂપતા, કાયદાની એકરૂપતા અને રાષ્ટ્રીય મહત્વની બાબતો. રાજ્યમાં શું છે? વિવિધતાના હિતની મંજૂરી આપે છે કે જે પ્રાદેશિક અને સ્થાનિક મહત્વની બાબતો છે એ વિવિધતાના હિતની મંજૂરી આપે છે. આ દરેકે દરેક પોઈન્ટો છે રાજ્યમાં. અને સંયુક્તની અંદર શું છે કે દેશભરમાં જે કાયદાની એકરૂપતા ઈચ્છનીય છે, કે જે આપણે વિચારીએ છીએ કે આ થવું જોઈએ, ઈચ્છનીય પરંતુ આવશ્યક નથી, જરૂરી નથી. આ બધી બાબતો શામાં છે? સંયુક્ત સૂચિમાં. એક જ લીટીમાં આપણે સમજવું હોય કે સંઘ, રાજ્ય અને સંયુક્ત શું છે એક જ લીટીમાં, તો શું કહેવાય? એકરૂપતાની સાથે વિવિધતાને મંજૂરી આપે છે. ધેટ્સ ઇટ. એકરૂપતાની સાથે વિવિધતાને મંજૂરી આપે છે. એકરૂપતા આવી જાય સંઘના રિલેટેડ, વિવિધતા આવી જાય રાજ્ય રિલેટેડ. સંયુક્તમાં થઈ ગયું એકરૂપતાની સાથે વિવિધતાને મંજૂરી આપે છે. ક્લિયર? ઓકે. હવે આપણે જે આ બંધારણની અંદર વાત કરી સંઘ, રાજ્ય અને સંયુક્ત, ભારતના બંધારણની આપણે કમ્પેર કરીએ વિકસિત દેશો જોડે. એમના જોડે શું છે? સંઘ, રાજ્ય અને સંયુક્તના રિલેટેડ. તો સમજીએ. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા એના જોડે ફક્ત એક જ યાદી છે. કઈ યાદી? તો સંઘ યાદી. આપણા જોડે 3 યાદીઓ છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જોડે શું છે? એક જ યાદી, સંઘ યાદી. અને સંઘ યાદીમાં જે વિષયો ન હોય એ દરેક વિષયો રાજ્યોને આપી દીધા. ક્લિયર? ઓકે. કેનેડાની વાત કરીએ તો એના જોડે 2 યાદી છે, સંઘ અને રાજ્ય. સંયુક્ત યાદી છે નહીં. હવે સંયુક્ત યાદી નથી. જે વસ્તુ સંઘમાં છે, બીજી વસ્તુ રાજ્યમાં છે, અને હવે કંઈક નવો વિષય ઉદ્ભવ્યો તો એના રિલેટેડ ક્યાં જશે? કેન્દ્રને જશે, મીન્સ સંસદને જશે. ક્લિયર? બાકી રહેલા વિષયો કેન્દ્રને જશે. ઓકે. હવે સમજીએ કે આપણે આ સ્ટ્રક્ચર અપનાવ્યું, સંઘ, રાજ્ય અને સંયુક્ત. બાબા સાહેબ આંબેડકર રાતે ઊંઘતા હશે તો સપનામાં એવું આવી ગયું હશે કે સંઘ, સંયુક્ત અને રાજ્ય આવું કંઈ બનાવવાની જરૂર છે? ના. એની પૂર્વ ભૂમિકા શું છે? આ વિચાર કેવી રીતે આવ્યો એ સમજીએ. ચલો. ભારત સરકાર અધિનિયમ 1935, આની અંદર આનો વિચાર રહેલો છે. એની અંદર 3 યાદીઓ હતી. કઈ હતી? સંઘીય, પ્રાંતીય અને સંયુક્ત. સંઘીય, પ્રાંતીય અને સંયુક્ત. એની અંદર શું કહેવામાં આવ્યું હતું કે બંધારણની અંદર આપણે આમાંથી ઉઠાવ્યું, સમજો બરાબર. 1935માં સંઘીય, પ્રાંતીય અને સંયુક્ત હતું, આમાંથી ઉઠાવ્યું બંધારણમાં. પરંતુ એક તફાવત સાથે. તફાવત શું છે? કે જે અવશિષ્ટ સત્તાઓ હતી, અવશેષ સત્તાઓ જે હતી એ 1935ની વાત કરું છું, કે જે વિષયો સંઘમાં નથી, પ્રાંતમાં નથી, સંયુક્તમાં પણ નથી, એવા વિષયો ઓટોમેટિકલી ધારાસભાને પણ નહીં મળે, પ્રાંતીયને પણ નહીં મળે અને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને જશે. હવે આ સ્ટ્રક્ચર આપણે બંધારણમાં હાલ અપનાવ્યું છે? નથી અપનાવ્યું. કેમ નથી અપનાવ્યું? કારણ કે અવશિષ્ટ સત્તાઓ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયામાં 1935માં હતી. તો આ સ્ટ્રક્ચર આપણે અપનાવ્યું હોત તો શું થાત? રાષ્ટ્રપતિ જોડે જાત. ક્લિયર? રાષ્ટ્રપતિ જોડે જાત. પરંતુ રાષ્ટ્રપતિ જોડે જયું નથી, સંસદ જોડે જયું છે, કેન્દ્ર જોડે ગયું છે. ક્લિયર? તો આ તફાવત છે. તો આના ઉપરથી શું થાય? ફોર એક્ઝામ્પલ જીપીએસસીમાં એવો પ્રશ્ન પૂછાયો કે સંઘ, રાજ્ય અને સંયુક્તને અનુસરણ ક્યાંથી થયેલું છે? એમાં 2 વસ્તુ લખ્યું હોય, ભારત સરકાર અધિનિયમ 1935 અને કેનેડા બંધારણીય. તો શું જવાબ આવશે? ચલો, કેનેડિયન પૂર્વધારણાને અનુસરે છે. ક્લિયર? કેમ? કારણ કે કેનેડામાં શું છે? સંઘ, રાજ્ય અને અવશિષ્ટ સંસ્થાઓ કેન્દ્ર જોડે. ભલે સંયુક્ત નથી, પરંતુ પૂર્વધારણા કઈ? કે જે વધારાની સત્તાઓ રહી, વધારાના વિષયો રહ્યા એ કેન્દ્રને જાય છે. 35 કેમ ના આવે? કારણ કે રાષ્ટ્રપતિને જતું નથી. ક્લિયર? આની અંદર શું વાત કરી છે? ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને જાય છે.
તો એના બેઝ ઉપર તો રાષ્ટ્રપતિને જવું જોઈએ વિષયો, પણ રાષ્ટ્રપતિને જતા નથી. એટલે આવે કે કેનેડિયન પૂર્વધારણાને અનુસરે છે. ક્લિયર? ઓકે. હવે સમજો, જ્યારે પણ સંઘ અને રાજ્ય વચ્ચે કોઈ ઝઘડો થયો, મીન્સ કોઈ કાયદાના રિલેટેડ અસમંજસ થઈ, તો એની અંદર કનો કાયદો સૌથી વધારે, મીન્સ કનો કાયદો એડોપ્ટ કરવાનો? તો કેન્દ્રનો. જ્યારે કેન્દ્ર અને રાજ્ય, સંઘ અને રાજ્યના વિષયોના સંદર્ભમાં કંઈ પણ કન્ફ્લિક્ટ થયો તો કેન્દ્ર કહેશે એમ થશે. રાજ્ય અને સંયુક્ત ઉપર કંઈ કન્ફ્લિક્ટ થયો હતો તો સંયુક્ત એટલે ઓલરેડી કેન્દ્ર જતું. ક્લિયર? સંયુક્તની વાત કરવામાં આવે એટલે રાજ્ય અને કેન્દ્ર જ આવે ને. તો રાજ્ય જોડે સત્તા નથી કે કેન્દ્રના કાયદાને શું કહેવાય, ઓવરટેક કરી શકે. મીન્સ જ્યાં સુધી કેન્દ્રનો કાયદો હોય ત્યાં સુધી રાજ્ય એના બેઝ ઉપર કંઈ કહી શકશે નહીં. ક્લિયર? ઓકે. હવે સમજો, આપણે આ વસ્તુ સમજ્યા, સંઘ, રાજ્ય અને સંયુક્ત. દરેક વસ્તુ સમજી લે કે કોના જોડે વધારે તાકાત છે. પરંતુ એક ક્લોઝ છે. કયો ક્લોઝ છે? કે જ્યારે રાજ્ય કાયદો રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખવામાં આવ્યો હોય. શાના માટે? રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખવામાં આવ્યો હોય અને તેની સંપત્તિ પ્રાપ્ત થઈ હોય તો જે તે રાજ્યમાં જે રાજ્ય ધારાસભાએ કાયદો બનાવ્યો એ કાયદો અમલમાં આવશે. ક્લિયર? સમજાઈ ગયું? હવે એનો મતલબ એ છે કે કેન્દ્ર કાયદો નહીં બનાવી શકે હવે એ પોઈન્ટ ઉપર? તો એવું નથી. જોઈ લઈએ શું કહેવામાં આવે છે. સંસદ એ વિષય ઉપર કાયદો બનાવીને રાજ્યના કાયદાને ઓવરરાઇડ કરવા સક્ષમ છે. ક્લિયર? મીન્સ ફરીથી વાત આવી સંસદની. સંસદ જોડે પાવર સુપ્રીમ છે. ક્લિયર? વિશિષ્ટ સત્તા છે, કંઈ પણ કરી શકે. ઓકે. ત્રીજો પોઈન્ટ છે રાજ્ય ક્ષેત્રે સંસદીય કાયદો. આપણે કારોબારી સંબંધની વાત કરીએ છીએ. 2 પોઈન્ટ પૂરા થયા. ત્રીજો પોઈન્ટ આવ્યો રાજ્ય ક્ષેત્રે સંસદીય કાયદો. સંસદીય કાયદો કયો? તો સમજો, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કારોબારી સત્તાઓના વિતરણની જે પણ આ યોજનાઓ આપણે જોઈ આગળ, એ યોજનાઓના સામાન્ય સમયમાં, સામાન્ય સમય કયો? કે દરેક વસ્તુ શાંતિથી ચાલી જાય છે એની વાત છે. અને મેં કહ્યું હતું ને અસામાન્ય સંજોગો તો આવી ગયા. જોઈ લો શું કહે છે? અસામાન્ય સમયમાં વિતરણની યોજનામાં ફેરફાર થાય છે. કયા અસામાન્ય સમય એ પણ જોઈએ. શું કહેવામાં આવે છે? અથવા રદ કરવામાં આવે છે. મીન્સ જે પણ કાયદો હોય એની અંદર ફેરફાર થશે અથવા કાયદો રદ થશે. ક્યારે? અસામાન્ય સંજોગોમાં. કયા સંજોગો? જોઈ લઈએ. સરળ શબ્દોમાં સમજવું હોય આને તો શું કહેવાય કે 5 એવા સંજોગો છે જેના બેઝ ઉપર સંસદ રાજ્ય સૂચિમાં જણાવેલા કોઈ પણ કાયદા ઉપર મોહર લગાવી શકે. કોઈ પણ રાજ્ય સૂચિમાં જે પણ વિષય હોય એના ઉપર કાયદો બનાવી શકે. એવા 5 સંજોગો છે. કયા કયા 5 સંજોગો? જોઈ લઈએ. પ્રથમ કે જ્યારે રાજ્યસભા ઠરાવ પસાર કરે. જોયા આ કોણ છે? વેંકૈયા નાયડુ. વેંકૈયા નાયડુ નક્કી કરે અને ઠરાવ પસાર કરી દે એટલે સંસદ કાયદો બનાવી દે? એવું ના. તો શું હોય? રાજ્યસભાની અંદર જેટલા પણ સભ્યો છે એમાંથી 2/3 સભ્યો સંમતિ આપવા જોઈએ. ક્લિયર? 2/3 સભ્યો સંમતિ આપવા જોઈએ, સમર્થન કરવા જોઈએ. ત્યારે સંસદ રાજ્ય સૂચિમાં રહેલો કોઈ પણ કાયદા ઉપર, કોઈ પણ વિષય ઉપર કાયદો બનાવી શકે. હવે સમજો, રાજ્યસભાના મગજમાં એવું આવ્યું અને કહી દેશે કે રાજ્ય સૂચિ ઉપર તમે કાયદો બનાવો? તો ના. ક્યારે કહેશે? કે જ્યારે રાજ્યસભાએ એવું સાબિત કર્યું કે એ રાષ્ટ્રના હિતમાં જરૂરી છે. ક્લિયર? રાષ્ટ્રહિત શું એ રાજ્યસભાને ખબર. આપણે શું યાદ રાખવાનું કે રાષ્ટ્રહિત. રાજ્યસભાએ નક્કી કર્યું કે રાષ્ટ્રહિત માટે કાયદો બનાવવો જરૂરી છે તો બનાવી દેવાનો કાયદો. કોણ બનાવશે? સંસદ બનાવશે. ક્લિયર? ઓકે. બીજી વસ્તુ, વેંકૈયા નાયડુ કહેશે તો બનાવશે? અધ્યક્ષ કહેશે તો બનાવશે? તો ના. 2/3 સભ્યો હાજર અને મતદાન થવું જોઈએ. ક્લિયર? ઓકે. હવે આ જોગવાઈ શું કહે છે કે રાજ્યસભાએ કહ્યું કે રાજ્ય વિષય ઉપર આપણે કાયદો બનાવીએ
તો એનો મતલબ એ થયો કે એ વિષય ઉપર વિધાનસભા કાયદો બનાવી ના શકે? તો ના, રાજ્ય વિધાનસભા એ બાબત ઉપર કાયદો બનાવી શકે. મીન્સ વિધાનસભાને પ્રતિબંધિત કરવામાં આવી નથી. ક્લિયર? ઓકે. હવે રાજ્યનો કાયદો અને સંસદીય કાયદો આ બંને વચ્ચે અસંગતતા પેદા થઈ. તો આગળ વાત કરી હતી એ પ્રમાણે સંસદનો કાયદો જ સુપ્રીમ. ક્લિયર? બીજો પોઈન્ટ, પહેલો પોઈન્ટ કયો મેં કે જ્યારે રાજ્યસભા ઠરાવ પસાર કરે ત્યારે. બીજો પોઈન્ટ કયો કે રાષ્ટ્રીય કટોકટી જાહેર થાય ત્યારે. કટોકટી તમને ખબર જ છે કે 6 મહિના, દર 6 મહિને પછી આગળ વધારતું રહેવું પડે છે. ક્લિયર? હવે એના બેઝ ઉપર એ જ વાત કરી જે રાજ્યસભામાં વાત કરવામાં આવી હતી કે વિધાનસભા નિલંબિત કરવામાં આવતી નથી, વિધાનસભાનું અસ્તિત્વ ચાલુ જ છે. ક્લિયર? જ્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર થાય તો સંસદ રાજ્ય સૂચિમાં રહેલા કોઈ પણ વિષય ઉપર કાયદો બનાવવા સક્ષમ છે. ક્લિયર? ઓકે. આગળ જોઈએ કે જ્યારે રાજ્યો વિનંતી કરે ત્યારે રાજ્યો કેવી રીતે વિનંતી કરે? તો ફોર એક્ઝામ્પલ રૂપાણી સરકાર ગુજરાત, શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશ, આ બે સીએમ ભેગા થયા અને વિનંતી કરી. રાજ્યો કહ્યું છે મેં, એક રાજ્ય વિનંતી ના કરી શકે, બે રાજ્યો ભેગા થઈને વિનંતી કરી અને એમણે કહ્યું કે તમે રાજ્ય સૂચિમાં રહેલો વિષય, એમને કોઈ પણ વિષય નક્કી કર્યો અને સંસદને કીધું કે આ બેઝ ઉપર કાયદો બનાવો અને એનું ઇમ્પ્લિમેન્ટેશન અમારા રાજ્યમાં થાય. બરાબર? આવી વિનંતી કરી. હવે એના બેઝ ઉપર સંસદે પછી કાયદો બનાવ્યો અને કાયદો એ બંને રાજ્યમાં એપ્લિકેબલ થશે, બીજા કોઈ રાજ્યમાં એપ્લિકેબલ થશે નહીં. ક્લિયર? બીજી વસ્તુ, એ વિષય ઉપર કાયદો બન્યો, સારી રીતે કામ પણ થઈ રહ્યું છે. હવે મહારાષ્ટ્ર સરકારને એવું થયું કે મારે પણ આ વિષયના સંદર્ભમાં જે સંસદે કાયદો બનાવ્યો છે એ મારા રાજ્યમાં એડોપ્ટ કરવો છે. તો શું થશે? મહારાષ્ટ્ર વિધાનસભા, વિધાન પરિષદ જે હોય એની અંદર ઠરાવ પસાર કરવો પડશે. ક્લિયર? અને રાજ્ય વિધાનસભા મહારાષ્ટ્રની સંમતિ આપે એટલે ઓટોમેટિક મહારાષ્ટ્રમાં પણ એ કાયદો એપ્લિકેબલ થઈ જશે. ક્લિયર? ઓકે. બીજા 2 મહિના પછી ગુજરાત સરકાર, રૂપાણી સરકારને એવું થયું કે આ કાયદો મજા નથી આવતી, નુકસાનીવાળો છે. બરાબર? તો રૂપાણી સરકાર જાતે એ કાયદાને બંધ કરી શકશે? ના. સત્તા કોના જોડે છે? સંસદે બનાવ્યો છે તો સંસદ જ રદ કરી શકશે. ક્લિયર? ઓકે. હવે જોઈએ જે ઠરાવ પસાર કર્યો છે, આ જે બાબત આપણે ચર્ચા કરી કે 1 થી 2 રાજ્યો ભેગા થઈને સંસદ જોડે જાય છે, કાયદો બનાવવાની વાત કરે છે રાજ્ય સૂચિના અનુલક્ષીને. આ બેઝ ઉપર આપણે સમજવું હોય સરળ શબ્દોમાં તો શું કહી શકીએ? રાજ્ય સરકારે શું કહ્યું અને સંસદે શું કર્યું? તો સંસદ જોડે શું સત્તા આવી કે સામાન્ય સંજોગોમાં સંસદ જોડે સત્તા નથી કે રાજ્ય યાદીના કોઈ પણ વિષય ઉપર કાયદો બનાવી શકે. એ સામાન્ય સંજોગોમાં આને શું કહ્યું? રાજ્યએ ઠરાવ પસાર કરીને સત્તા આપી. ક્લિયર? બીજી વસ્તુ કે રાજ્ય વિધાનસભામાં આદર સાથે આપણે વાત કરી, મીન્સ રાજ્યએ વાત કરી કેન્દ્રના, તો આદર સાથે વાત કરી. શું વાત કરી? કે કાયદા બનાવવાની શક્તિ આપી અને પોતાની શક્તિ બંધ થઈ ગઈ. આદર સાથે જે પણ વિષય હતો રાજ્ય સૂચિનો એના ઉપર કાયદો બનાવવાની શક્તિ રાજ્યની બંધ થઈ ગઈ. સંસદ જોડે શું સત્તા આવી કે સામાન્ય સંજોગોમાં જે રાજ્ય યાદીના વિષય ઉપર એ કાયદો બનાવવા સક્ષમ નથી એ સત્તા આવી ગઈ. ક્લિયર? ઓકે. અને આ ઠરાવના અનુસાર એક લીટીમાં આને સમજવું હોય તો શું સમજાય કે સત્તાનો ત્યાગ કર્યો. કોણે? રાજ્યએ. કારણ કે રાજ્ય જોડે સત્તા હતી છતાં એને સત્તાનો ત્યાગ કર્યો અથવા શરણાગતિ તરીકે કામ કર્યું. શરણાગતિ સ્વીકારી લીધી. ક્લિયર? એ રીતે કામ કર્યું એવું કહી શકાય. અને તે સંપૂર્ણ રીતે સંસદના હાથમાં મૂકવામાં આવી. મીન્સ હવે એ કાયદો કોણ બનાવશે? સંસદ બનાવશે. પછી એ કાયદો એડોપ્ટ જ કરવાનું રહ્યું, કોઈ ચર્ચા નહીં, રદ બી નહીં થાય, દરેક વસ્તુ સંસદ પછી કરશે. હવે આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરમાં કયા કયા કાયદા અત્યાર સુધી બની ગયા એ જોવાના છે. તો 5 છે. પ્રાઇસ કોમ્પિટિશન એક્ટ 1995, સેકન્ડ વન વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972, થર્ડ વન વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોપ્યુલેશન એક્ટ 1974,
4th one, Urban Land Sealing and Regulation Act 1976, and last one, Transplantation of Human Organ Act 1994. આ પાંચે પાંચ વસ્તુ યાદ રાખવાની છે, કારણ કે સંયુક્ત રાજ્યો, એક બેથી વધારે રાજ્યો ભેગા થઈને જે પણ કાયદા અત્યાર સુધી બન્યા છે સંસદ દ્વારા, તો આ પાંચ કાયદાઓ છે. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. હવે આંતરરાષ્ટ્રીય કરારોને લાગુ કરવા માટે આંતરરાષ્ટ્રીય કરારો કેવા સમજો. ફોર એક્ઝામ્પલ, મોદી સરકારની ઈચ્છા થઈ અમેરિકાની કોઈ કંપનીને લેન્ડ આપવાની. સમજાય છે હું શું કહેવા માગું છું? મોદી સરકારની ઈચ્છા થઈ અમેરિકાની કોઈ કંપનીને લેન્ડ આપવાની, અને એને લેન્ડ આપવી છે ગુજરાત સ્ટેટમાંથી. સમજજો, શામાંથી? ગુજરાત સ્ટેટમાંથી. તો મોદી સરકાર રૂપાણી સરકારને પૂછશે કે મારે ગુજરાતમાંથી જમીન આપવી કે ન આપવી? નહીં પૂછે. શું કરશે? સંસદમાં કાયદો બનાવી દે, ઠરાવ પસાર કરી દેવામાં આવશે, અને એના બેઝ ઉપર ગુજરાતની જમીન ફોરેન કંપનીને મળી જશે. આવી જો કંટ્રોલ સંસદનું. બીજી વસ્તુ, કોઈ પણ પ્રોગ્રામ કરવો છે ગુજરાતમાં, જેમ આપણે વાત કરી નમસ્તે ટ્રમ્પ, ક્લિયર? એ કયા બેઝ ઉપર થયું? તો સંસદ જોડે સત્તા છે, કોઈ પણ સંમેલન પણ કરી શકે, અને રૂપાણી સરકારને પૂછવાની જરૂર નથી. મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ થયો, ભવ્ય સંમેલન થયું, કયા બેઝ ઉપર થયું? સંસદ જોડે સત્તા છે. ક્લિયર? તો સંસદ ગમે તે કરી શકે. સમજી ગયા? કયા બેઝ ઉપર? આંતરરાષ્ટ્રીય કરારોને લાગુ કરવા માટે. એ આંતરરાષ્ટ્રીય ફંક્શન જ હતું. કોઈ પણ કરાર થયા છે કે વોટ એવર, કોઈ પણ જલસો કરવામાં આવે, ગમે તે કરવામાં આવે, સંસદ બધું જ કરી શકે. આખા ભારતમાં કોઈ પણ રાજ્ય સરકારને પૂછવાની જરૂર નથી. ક્લિયર? હવે આના બેઝ ઉપર કયા કયા કાયદા બન્યા છે એ જોઈ લઈએ. પ્રથમ છે યુનાઇટેડ નેશન પ્રિવિલેજ એન્ડ ઇમ્યુનિટીઝ એક્ટ 1947, 3 કાયદાઓ છે. બીજો છે જીનીવા કન્વેન્શન એક્ટ 1960, અને ત્રીજો છે એન્ટી હાઇજેનિક એક્ટ 1982. ક્લિયર? પહેલામાં 5 કાયદા હતા, આમાં 3 કાયદા છે. ક્લિયર? ઓકે. અને લાસ્ટ વન શું કરવાનું? રાષ્ટ્રપતિ શાસન. રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જાય એટલે દરેકે દરેક સત્તા આવી જાય સંસદ જોડે. ક્લિયર? કેવી રીતે? તો સમજીએ. જે તે રાજ્યના સંબંધમાં જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે તો કોઈ પણ બાબતે કાયદો બનાવી શકે. કોણ? સંસદ. કાયદો રાષ્ટ્રપતિના શાસન પૂરું થયા પછી પણ ચાલુ રહેશે. કેવી રીતે ચાલુ રહેશે? તો સમજીએ. ફોર એક્ઝામ્પલ, જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું ગુજરાતમાં, બરાબર? સમજો ઉદાહરણ તરીકે. હવે જાન્યુઆરીમાં લાગુ થયું, એના પછી 9 મહિના એપ્રોક્સ ચાલ્યું, ઓક્ટોબર સુધી ચાલ્યું. અહીંયા રાષ્ટ્રપતિ શાસન પૂરું થાય છે. હવે અહીંયા જે પૂરું થયું ઓક્ટોબર સુધી, તો રાષ્ટ્રપતિએ જે કાયદો બનાવ્યો હતો, જે સંસદે કાયદો બનાવ્યો હતો, એ રદ થઈ જશે? ના થાય. કેમ ના થાય? કારણ કે અહીંયા વાત કરવામાં આવી છે કે જ્યાં સુધી, શું કહ્યું મેં? જ્યાં સુધી, જસ્ટ અ મિનિટ, જ્યાં સુધી ફાઇનાન્શિયલ યર પૂરું ના થાય ત્યાં સુધી આ કાયદો ચાલુ રહેશે. હવે ઓક્ટોબર હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા જાન્યુઆરી 2020 સમજીએ આપણે, ઓક્ટોબર 2020માં રાષ્ટ્રપતિ શાસન પૂરું થયું, તો અહીંયા પૂરું નહીં થાય, પરંતુ માર્ચ 2021માં રાષ્ટ્રપતિનો અથવા સંસદે જે કાયદો બનાવ્યો ને એ પૂરો થશે. જે તે ફાઇનાન્શિયલ યર ઓક્ટોબર 2020 એટલે 2021નું ફાઇનાન્શિયલ યર ચાલુ હોય, તો જ્યાં સુધી માર્ચ નહીં આવે ને ત્યાં સુધી કાયદો ચાલુ રહેશે. સમજાઈ ગયું? ચલો આગળ જોઈએ. હવે ઓકે. હવે આ કાયદાને રાષ્ટ્રપતિ દ્વારા, રાજ્ય વિધાનસભા દ્વારા ફરીથી કાયદો બનાવી શકાય અથવા એને રદ કરી શકાય. ક્લિયર? ઓકે. આગળ જોઈએ લાસ્ટ પોઈન્ટ, કે રાજ્યના કાયદા ઉપર કેન્દ્રનું નિયંત્રણ. રાજ્યના કાયદા ઉપર કેન્દ્રનું નિયંત્રણ શું છે? તો રાજ્યપાલ રાજ્યના વિધાનસભા દ્વારા જે પસાર કરેલ ચોક્કસ પ્રકારનું બિલ હોય એને અનામત રાખી શકે, અને રાષ્ટ્રપતિને તેમના ઉપર સંપૂર્ણ વીટો
મળી રહેશે. કેવી રીતે સમજો. શું વાત કરી? રાજ્યના કાયદા ઉપર કેન્દ્રનું નિયંત્રણ. રાજ્યપાલની નિમણૂક કોણ કરે? કેન્દ્રથી થવાની. સમજો હવે કે જ્યારે પણ વિધાનસભામાં કોઈ બિલ પસાર થયું, ચોક્કસ પ્રકારનું બિલ પસાર થયું, એ બિલ રાષ્ટ્રપતિ અનામત રાખી શકે. પહેલાં તો રાજ્યપાલ અનામત રાખે, પછી એ મોકલાઈ દેશે રાષ્ટ્રપતિ જોડે, રાષ્ટ્રપતિ અનામત રાખે અને રાષ્ટ્રપતિ જોડે વીટો પાવર છે. ક્લિયર? એ કોઈ પણ વસ્તુ કરી શકે. તો એક ટાઈપનું શું થયું? કેન્દ્રનું નિયંત્રણ થયું રાજ્ય ઉપર. સમજાઈ ગયું? આગળ જોઈએ હવે. રાજ્યની અંદર મીન્સ રાજ્ય સૂચિની અંદર જેટલા પણ વિષયો છે એ વિષયોમાં રાજ્યની ધારાસભામાં ફક્ત રાષ્ટ્રપતિની મંજૂરીથી જ રજૂ કરી શકાય. શું કહ્યું મેં? ફક્ત રાષ્ટ્રપતિની મંજૂરીથી જ રજૂ કરી શકાય, એમને એમ રજૂ કરી શકાય નહીં. આવા કયા વિષયો છે, કયા બિલો છે? ઉદાહરણ તરીકે હું તમને કહી દઉં કે વેપાર અને વાણિજ્યની સ્વતંત્રતા ઉપર પ્રતિબંધ લાદતા બિલો હોય તો પહેલાં રાષ્ટ્રપતિને પૂછવું પડશે, પછી જ રાજ્ય ધારાસભાની અંદર એપ્લિકેબલ થશે. એમને એમ થશે નહીં. ક્લિયર? ઓકે. હવે જ્યારે પણ નાણાકીય કટોકટી જાહેર થાય કેન્દ્ર દ્વારા, એ દરમિયાન રાષ્ટ્રપતિની વિચારણા માટે રાજ્ય વિધાનસભા જે પણ પસાર કરે છે નાણાં બિલો અને અન્ય નાણાકીય બિલો, એ અનામત રાખવાનો રાજ્યોને નિર્દેશ આપી શકે. મીન્સ જે પણ નાણાં બિલ અને નાણાકીય બિલ રાજ્ય ધારાસભાની અંદર પસાર થયું, પરંતુ ઉપર કેન્દ્ર સંસદમાંથી એવી વાત કરવામાં આવે કે આ બિલો રાષ્ટ્રપતિ અનામત રાખશે. ક્લિયર? આ વાત છે રિસ્ટ્રિક્શનની. કેન્દ્રએ રિસ્ટ્રિક્શન મૂકી દીધું રાજ્ય ઉપર. આગળ જોઈએ હવે. ઓકે, ધારાકીય સંબંધ અહીંયા પૂરા થાય છે. તો સમજો, ધારાકીય સંબંધમાં અત્યાર સુધી આપણે સાની ચર્ચા કરી અનુચ્છેદ પ્રમાણે. એ જોઈ લઈએ. પ્રથમ છે અનુચ્છેદ 245. એની અંદર શું વાત કરી કે સંસદ અને રાજ્યોના વિધાનમંડળોએ કરેલા કાયદાઓની વિગત. ક્લિયર? આ દરેક વસ્તુની અગાઉ આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ. અત્યારે જસ્ટ અનુચ્છેદ પ્રમાણે સમજીએ છીએ. શું વાત કરી? કાયદાઓનો વિસ્તાર. 46માં શું છે? તો વિષય વસ્તુ. 47માં શું છે? મીન્સ 247. ક્લિયર? અમુક વધારાના ન્યાયાલયોની સ્થાપના માટે જોગવાઈ કરવાની સંસદની સત્તા. 248માં શું છે? કાયદા ઘડવાની અવશિષ્ટ સત્તા. 249માં રાજ્ય યાદીમાંની કોઈ બાબત અંગે રાષ્ટ્રીય હિતમાં કાયદો બનાવવાની સંસદને સત્તા. આગળ જોઈએ તો 250 એમાં શું કહેવામાં આવે છે કે જ્યારે કટોકટી અમલમાં હોય ત્યારે રાજ્ય યાદીમાંની કોઈ બાબત અંગે કાયદા બનાવવાની સંસદને સત્તા છે. 251માં અનુચ્છેદ કયા? 249, 250 હેઠળ સંસદે જે પણ કાયદા અને રાજ્યોના વિધાનમંડળોના કરેલા કાયદા વચ્ચે જ્યારે અસંગતતા હોય તો કોનું પ્રભુત્વ રહેશે? સંસદનું રહેશે. 252માં શું છે કે બે અથવા વધારે રાજ્યો માટે તેમની મંજૂરીથી કાયદો બનાવવાની સંસદની સત્તા, અને એવો કાયદો કે જે બીજા કોઈ રાજ્યે અપનાવવાની બાબત હોય. ક્લિયર? જેમ આપણે વાત કરી હતી, મહારાષ્ટ્ર પાછળથી અપનાવ્યું હતું, ગુજરાત અને મધ્યપ્રદેશ સંસદ જોડે ગયા હતા અને કાયદો બનાવ્યો હતો. ક્લિયર? ઓકે. 253માં શું છે? આંતરરાષ્ટ્રીય કબૂલતનામાને અમલમાં બનાવવા માટે કાયદો બનાવવા બાબત. શું વાત કરી? નમસ્તે ટ્રમ્પ. ક્લિયર? આગળ જોઈએ હવે. 254 સંસદે કરેલા કાયદા અને રાજ્યોના વિધાનમંડળોએ કરેલા કાયદા વચ્ચે અસંગતતા પેદા થાય એટલે સુપ્રીમ કોર્ટ, સંસદ. અને લાસ્ટ વન 255 ભલામણો અને પૂર્વ મંજૂરીને લગતી જરૂરિયાતોને ફક્ત પ્રક્રિયાની બાબત ગણાવવા બાબત. ઓકે મિત્રો, અહીંયા ધારાકીય સંબંધ પૂરા થાય છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આકાશ બ્રહ્મભટ્ટ. આજે આપણે ચર્ચા કરીશું રાજ્ય અને કેન્દ્રો વચ્ચેના સંબંધોનો ત્રીજો ટોપિક. ધારાકીય સંબંધ, વહીવટી સંબંધ આપણે જોઈ ચૂકેલા છીએ. ત્રીજો પોઈન્ટ છે નાણાકીય સંબંધ. સમજીએ બંધારણ રિલેટેડ. તો ભાગ 11 આપણે પૂરો કરી દીધો. ભાગ 12માં અનુચ્છેદ 268 થી 293 નાણાકીય સંબંધના અનુલક્ષીને છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આને સમજવાનો પ્રયત્ન કરીએ.
કરના અનુસંધાનમાં ફાળવણી, ફાળવણીના રિલેટેડ શું નાણાકીય સંબંધમાં છે એ જોઈ લઈએ. તો સંઘ સૂચિના વિષયો પર ઓબ્વિયસલી સંસદ બનાવશે અને રાજ્ય સૂચિના વિષયો પર ઓબ્વિયસલી રાજ્ય વિધાનસભા. હવે સમજો, સંયુક્ત સૂચિમાં અત્યાર સુધી કોઈ કર હતો નહીં, કોઈ ટેક્સ હતો નહીં. તો હવે કયો ટેક્સ આવ્યો? આગળ પણ મેં કહ્યું હતું, જીએસટી 2016નો 101મો બંધારણીય સુધારો. એની અંદર શું વાત કરવામાં આવી કે માલ અને સેવા કરના સંદર્ભે, જીએસટીના સંદર્ભે વિશેષ જોગવાઈ કરીને અપવાદ બનાવી દીધો કે જીએસટીના બેઝ ઉપર રાજ્ય પણ બનાવી શકશે અને સંઘ પણ બનાવી શકે. શું કાયદો? હવે સમજીએ. કરવેરાની અવશેષ શક્તિ મીન્સ જે સંઘ સૂચિમાં નથી, રાજ્ય સૂચિમાં નથી અને સંયુક્ત સૂચિમાં પણ નથી, એવી કઈ બાબતો છે એ જોઈએ. તો 3 સૂચિમાં ન હોય તેવી બાબતો જે અવશેષ શક્તિ, ઓબ્વિયસલી કઈ 3 બાબતો છે? ટેક્સ, ગિફ્ટ ટેક્સ, બીજો સંપત્તિ વેરો અને ત્રીજો ખર્ચ કર. યાદ રાખજો મિત્રો, ગિફ્ટ ટેક્સ, સંપત્તિ વેરો અને ત્રીજો ખર્ચ કર. સમજીએ હવે આગળ. બંધારણ શું કહે છે કે વેરો વસૂલવાની અને વસૂલાત કરવાની શક્તિ વચ્ચે તફાવત છે. શું તફાવત છે? ઉદાહરણ સાથે સમજીએ, ખ્યાલ આવી જશે. જોઈએ, આવક વેરો, ઇન્કમ ટેક્સ કોણ લે છે? તો કેન્દ્ર લે છે. ક્લિયર? કેન્દ્ર દ્વારા ઇન્કમ ટેક્સ વસૂલવામાં આવે છે, એકત્રિત કરવામાં આવે છે. પરંતુ એ જે આવક છે, જે ઇન્કમ ટેક્સ કલેક્ટ કરવામાં આવ્યો છે, એની વહેંચણી કેન્દ્ર અને રાજ્યો બંને વચ્ચે થાય છે. ક્લિયર? તો આને શું કહેવાય? વસૂલવાની શક્તિ બરાબર છે, પરંતુ વહેંચણી કેન્દ્ર અને રાજ્યોના રિલેટેડ થાય છે. બંધારણ રાજ્યોની કર લાદવાની શક્તિઓ ઉપર નિયંત્રણ મૂકે છે. રાજ્યો કયો ટેક્સ લગાવી શકે, ના લગાવી શકે, એના ઉપર કંટ્રોલ પણ જરૂરી છે. કોઈ પણ ટેક્સ લગાવી શકે નહીં. તો બંધારણે અમુક નિયંત્રણો મૂક્યા છે. કયા કયા નિયંત્રણો છે? કે રાજ્યની વિધાનસભા, વ્યવસાયિકો, વ્યવસાયિકો મીન્સ સર્વિસ, સર્વિસ સેક્ટરમાં કોણ આવે? ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, LLB મીન્સ વકીલ, બરાબર. આ બધા શું કહેવાય? વ્યવસાયિકો. એ કોઈ નોકરી નથી કરતા, જોબ નથી કરતા, પરંતુ પોતાનું ફર્મ ચલાવે છે, પોતાનું ડૉક્ટર હોય તો એ ક્લિનિક ચલાવે છે અને એના બેઝ ઉપર જે પણ ક્લાયન્ટ આવે છે, અને જ્યારે ડૉક્ટરની વાત કરીએ તો જે પણ પેશન્ટ્સ આવે છે તો એના બેઝ ઉપર ફી લે છે. ક્લિયર? તો આને શું કહેવાય? વ્યવસાયિકો, સર્વિસ પ્રોવાઈડ કરે છે. વેપારીઓ, વેપારીઓ કોઈ પણ જાતનો બિઝનેસ હોય, મેન્યુફેક્ચરિંગ યુનિટથી લઈને સેલ્સ રિલેટેડ જે પણ પ્રોસેસ થાય એ બધા વેપારીઓ જ કહેવાય. ક્લિયર? બીજી વસ્તુ, રોજગાર ધરાવતા કર્મચારીઓ મીન્સ કોઈ એવી ફિક્સ પગારમાં નોકરી કરે છે, મહિને 20,000, 25,000, 30,000, 40,000 વોટેવર, જે પણ એવા નોકરિયાત વર્ગ છે એ દરેકે દરેક કર્મચારીઓ કહેવાય. એના ઉપર ટેક્સ લાદી શકે કોણ? રાજ્ય. પરંતુ આ શબ્દ યાદ રાખવાનું, પરંતુ શું કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિ દ્વારા, આ જે પણ વ્યક્તિઓ છે એના દ્વારા 2500થી વધારે વાર્ષિક કર ચૂકવાય નહીં. મીન્સ રાજ્ય 2500થી વધારે ટેક્સ લઈ શકશે નહીં. ક્લિયર? વાર્ષિક યાદ રાખજો, રાજ્ય વિધાનસભા વાર્ષિક 2500થી વધારે ટેક્સ લઈ શકે નહીં. આગળ જોઈએ, રાજ્યની જે વિધાનસભા છે એ માલ અને સેવાઓના પુરવઠા પર અથવા બંનેને 2 કેસોમાં કર લાદવાની મનાઈ છે. રાજ્યની વિધાનસભા, વિધાન પરિષદ હોય તો રાજ્યની ધારાસભા, એમાં 2 આવશે, વિધાનસભા અને વિધાન પરિષદ. જીએસટીના રિલેટેડ પુરવઠાના ઉપર માલ હોય એકલો ગુડ્સ, સર્વિસ હોય તો એકલી સર્વિસ, અને બંને હોય તો એના પુરવઠાના રિલેટેડ કર લાદવાની મનાઈ છે. ક્યારે? 2 કેસો છે. કયા 2 કેસો? જોઈ લઈએ. કે જ્યાં રાજ્યની બહાર પુરવઠો છે. ફોર એક્ઝામ્પલ, ગુજરાતની કોઈ કંપની છે અને એનું ગોડાઉન છે મધ્યપ્રદેશની અંદર, તો ગુજરાત સરકારે પુરવઠા ઉપર ટેક્સ લાદી શકે નહીં. ક્લિયર? બીજો કયો પોઈન્ટ છે કે આયાત નિકાસના કારણે હોય, મીન્સ ઇમ્પોર્ટ એક્સપોર્ટના કારણે પુરવઠો હોય, ભલે ગુજરાતમાં ગોડાઉન હોય પરંતુ એ પુરવઠો ઇમ્પોર્ટ એક્સપોર્ટના બેઝ ઉપર હોય તો રાજ્ય સરકાર ટેક્સ લગાવી શકે નહીં. તો કોણ લગાવશે? અમને છૂટ આપી દેવામાં આવી છે? નથી આપી દેવામાં આવી. સંસદ લગાવશે, સંસદ લેશે. ક્લિયર? સંસદ જોડે સત્તા છે ટેક્સ લેવાની. આગળ જોઈએ હવે કે જ્યારે રાજ્યની વિધાનસભા વીજળી વપરાશ અથવા વેચાણ પર નીચેના સંજોગોમાં વેરો લાદી શકે નહીં.
બે વસ્તુ તો આપણે જોઈ. બીજું શું કરે કે જ્યારે ઇલેક્ટ્રિસિટીની વાત કરવામાં આવે, વીજળી વપરાશની વાત કરવામાં આવે અને વેચાણ પર કયા સંજોગો છે કે જેના બેઝ ઉપર એ ટેક્સ નહીં લે રાજ્ય, તો જોઈ લઈએ. પ્રથમ સંજોગ છે કે કેન્દ્ર દ્વારા વપરાશમાં લેવામાં આવતી હોય વીજળી અને કેન્દ્રને વેચવામાં આવતી હોય. મીન્સ ઇલેક્ટ્રિસિટી કેન્દ્રની કોઈ પણ ફર્મ છે, કેન્દ્રના રિલેટેડ એ યુઝ કરે છે ઇલેક્ટ્રિસિટી અથવા વેચાણમાં લે છે, ખરીદે છે, તો એના ઉપર ટેક્સ લેવામાં આવશે નહીં જ્યાં કેન્દ્ર ઇન્વોલ્વ હોય. બીજો કયો પોઈન્ટ કે સંબંધિત રેલવે કંપની, કોઈ પણ રેલવે કંપની હોય, કેન્દ્ર અને સંબંધિત જે રેલવે કંપની છે એના દ્વારા કોઈ પણ રેલવેના નિર્માણ, ત્રણ વસ્તુ યાદ રાખજો, રેલવેનું નિર્માણ, જાળવણી અને કામગીરીમાં વપરાશ. રેલવેની વાત કરીએ એટલે શું આવ્યું? નિર્માણ, જાળવણી અને કામગીરીના વપરાશ. એની અંદર ઇલેક્ટ્રિસિટી યુઝ કરવામાં આવતી હોય તો આ હેતુ માટે કેન્દ્ર અથવા રેલવે કંપનીને વેચવામાં આવતી હોય. પ્રથમ મેં શું કહ્યું કે યુઝ કરવામાં આવે. બીજી વસ્તુ ખરીદવામાં આવે કેન્દ્ર અને રેલવે કંપની દ્વારા, અથવા રાજ્ય સરકારના પોઈન્ટ ઓફ વ્યૂ વિચારીએ તો વેચવામાં આવતી હોય તો એના ઉપર પણ ટેક્સ લેવાનો નહીં. અને આ બે વસ્તુ આપણે જોઈ લીધી, સંજોગો ઉપર જોયા બે, આ પણ જોયા. હવે આગળનો પોઈન્ટ જોઈએ કે રાજ્યની વિધાનસભા કોઈ પણ આંતરરાજ્ય નદી અથવા નદી ખીણના નિયમ અથવા વિકાસ માટે સંસદ દ્વારા સ્થાપિત કોઈ પણ સત્તા દ્વારા સંગ્રહિત ઉત્પાદન, વપરાશ અને વિતરણ અથવા વેચાયેલ કોઈ પણ પાણી અથવા વીજળીના સંદર્ભમાં કર લાદી શકે. ના ખબર પડી? કંઈ વાંધો નહીં. એક ઉદાહરણ આપું, તમે સમજી લો. ફોર એક્ઝામ્પલ, નર્મદા નદીનું ડિસ્ટ્રીબ્યુટ ચાલતું હતું. જે પણ પ્રોબ્લેમ ચાલતી હતી કે કયા રાજ્યને પાણી આપવું, એના બેઝ ઉપર ઘણા બધા કાઉન્સિલ્સ રચાઈ અને પછી નિર્ણય આવ્યો કે અમુક ટકા ગુજરાતમાં જશે, અમુક ટકા મધ્યપ્રદેશમાં જશે, અમુક ટકા રાજસ્થાનમાં જશે, અમુક ટકા મહારાષ્ટ્રમાં જશે. હવે સમજો, સરદાર સરોવર ડેમ છે, ત્યાં આગળ વીજળી પેદા કરવામાં આવે છે. અમુક વીજળી અલગ અલગ રાજ્યોને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે એઝ પર રૂલ. પરંતુ એ વીજળી ઉપર ગુજરાત સરકાર ટેક્સ લગાવી શકે? તો બિલકુલ લગાવી શકે. બરાબર. જો આંતરરાજ્ય જે પણ નીતિ નિયમો છે એ પ્રમાણે કંઈ પણ વસ્તુ આપવામાં આવે છે એ આપવાની ખરી, પરંતુ ટેક્સ લેશે. ક્લિયર? તો રૂપાણી સરકાર, રાજ્ય સરકાર ટેક્સ લેશે. આગળ જોઈએ. હવે કર આવકનું વિતરણ. હવે કર આવકના વિતરણની અંદર એક ખૂબ જ અગત્યનો ટોપિક છે કે 80મો જે બંધારણીય સુધારો થયો 2000માં અને 2016નો તો આપણને યાદ જ છે કે 101મો બંધારણીય સુધારો જીએસટીના રિલેટેડ. એમાં શું કર્યું? કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે કરવેરા આવકના વિતરણની યોજનાઓ હતી એમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા. જે પણ ફેરફાર કરવામાં આવ્યા એ આપણે સમજીએ. બીજી વસ્તુ, આ જે 80મો બંધારણીય સુધારો છે 2000, એ 10મી નાણાપંચની ભલામણને આધારે એની જે અસરો હતી એના બેઝ ઉપર અસરકારક બનાવવા માટે લાગુ કરવામાં આવ્યું હતું. હવે કમિશને ભલામણ શું કરી હતી એ પણ જો સમજવું જરૂરી છે. 80મો બંધારણીય સુધારો વાત સાચી 2000, પણ એ કમિશને ભલામણ શું કરી હતી તો ચલો જોઈ લઈએ. અમુક કેન્દ્રીય કર, શું કહ્યું મેં? અમુક કેન્દ્રીય કર અને ફરજો એના બેઝ ઉપર જે પણ આવક મળે છે, જે પણ કુલ આવક મળે છે એમાંથી 29% હિસ્સો રાજ્યોને આપવો. ક્લિયર? શું કહ્યું? 10મી નાણાપંચની ભલામણ કમિશને શું કહ્યું કે જે પણ કેન્દ્રીય કર અને ફરજોના બેઝ ઉપર નાણું મળે છે, કર મળે છે, એમાંથી 29% હિસ્સો રાજ્યોને આપી દેવાનો. ક્લિયર? આને શું કહેવાય? વિચલન વૈકલ્પિક યોજના. આ શબ્દ યાદ રાખજો. વિચલન વૈકલ્પિક યોજના શું છે? ક્લિયર? કેવી રીતે છે? તો નાણાપંચની ભલામણ છે. શું કીધું એને? કે અમુક કેન્દ્રીય કર અને ફરજોના બેઝ ઉપર જે પણ આવક પ્રાપ્ત થઈ એમાંથી 29% હિસ્સો રાજ્યોને આપી દેવાનો. અને આ સિસ્ટમને કહેવામાં આવે છે વિચલન વૈકલ્પિક યોજના. અને આ વિચલન વૈકલ્પિક યોજના કઈ જગ્યાએ, કયા સમયે એડોપ્ટ કરવામાં આવી, ક્યારે લાગુ કરવામાં આવી, એ તારીખ યાદ રાખો. 1 એપ્રિલ 1996.
પ્રથમ એપ્રિલ 1996. ક્લિયર? ચલો આગળ. હવે આ જે 80મો અને 101મો બંધારણીય સુધારો છે એના બેઝ ઉપર જોઈએ કે અત્યારે હાલની સ્થિતિ શું છે. 80મો બંધારણીય સુધારો આપણે એડોપ્ટ કર્યો, જીએસટી આવ્યું, હાલની સ્થિતિ શું છે, અત્યારે હાલ શું સ્ટ્રક્ચર છે એ સમજીએ. તો કેન્દ્ર દ્વારા લગાવેલ કર, પરંતુ અલગ અલગ પોઈન્ટ છે. પ્રથમ પોઈન્ટ શું કહેવામાં આવે? કેન્દ્રએ કર લગાવ્યો પરંતુ એકત્રિત રાજ્ય દ્વારા થાય છે. અનુચ્છેદ 268. કઈ કઈ બાબતો છે જેની અંદર રાજ્યો એકત્રિત કરે છે પણ કર લગાવ્યો છે કેન્દ્રએ? તો બિલ્સ ઓફ એક્સચેન્જ, ચેક્સ, પ્રોમિસરી નોટ્સ, પોલિસીઝ ઓફ ઇન્સ્યોરન્સ, ટ્રાન્સફર ઓફ શેર્સ અને સ્ટેમ્પ ડ્યુટી. આ દરેકે દરેક બાબત કેન્દ્રએ લગાવેલી છે પરંતુ કલેક્ટ કોણ કરે છે? રાજ્ય. બીજો પોઈન્ટ કે કોઈ પણ રાજ્યમાં વસૂલવામાં આવતી આ ફરજ, એની આવક ભારતના સંચિત નિધિનો ભાગ નથી. શું કહ્યું મેં? આ જે પણ આવક થઈ, બરાબર, બિલ્સ ઓફ એક્સચેન્જ એ સ્ટેમ્પ ડ્યુટીના રિલેટેડ, એ દરેકે દરેક આવક સંચિત નિધિનો ભાગ નથી. એ દરેક આવક કોને મળશે? રાજ્યને સોંપી દેવાની છે. ક્લિયર? ભલે કેન્દ્ર લે છે પણ પૈસા આપી દેવાના રાજ્યને. બીજો પોઈન્ટ કયો છે કે કેન્દ્ર દ્વારા કરવેરા લાદવામાં આવે છે અને એકત્રિત કરવામાં આવે છે પરંતુ રાજ્યને સોંપી દેવાય છે. શું કહ્યું? પૈસા લાવવાના કેન્દ્રએ, એકત્રિત કરે પણ પૈસા આપી દેવાના રાજ્યને. એ અનુચ્છેદ કયું છે? 269. હવે સમજો એના બેઝમાં શું છે કે આંતરરાજ્ય દરમિયાન માલના વેચાણ અને ખરીદી પરના કર. આની અંદર શું આવશે કે ગુજરાતમાંથી જે માલ મધ્યપ્રદેશમાં ગયો છે, મહારાષ્ટ્રમાં ગયો છે, રાજસ્થાનમાં ગયો છે, આ બધું શું છે? આંતરરાજ્ય દરમિયાન માલના વેચાણ અથવા ખરીદી પરના કર, કે જેને કહેવાય છે અખબારો સિવાયના સમાચાર પત્ર એની અંદર એડ કરવાનું નહીં. આ વસ્તુ યાદ રાખજો, અખબારો સિવાયના. આ કરની જે પણ કર કલેક્ટ થયો એની ચોખ્ખી આવક ભારતના સંચિત નિધિનો ભાગ નથી પરંતુ રાજ્યને સોંપવામાં આવે છે. ક્લિયર? 2 પોઈન્ટ પૂરા થયા. ત્રીજો પોઈન્ટ જોઈએ કે આંતરરાજ્ય વેપાર અથવા વાણિજ્યના સંદર્ભમાં વેરાની વસૂલાત 269A. આની અંદર શું કહેવામાં આવે છે કે આંતરરાજ્ય વેપારના રિલેટેડ. તો એક વસ્તુ સમજો, જીએસટી કોના દ્વારા કલેક્ટ કરવામાં આવે છે? તો કેન્દ્ર દ્વારા કલેક્ટ કરવામાં આવે છે. પરંતુ જીએસટી પરિષદે શું કીધું છે? એને ભલામણ શું આપી છે કે સંસદ દ્વારા જે પણ પૂરી પાડવામાં આવતી રીત છે, જે પણ રીત હોય એ રીતમાં જવાની જરૂર નથી, પણ સંસદે જે રીત પૂરી પાડી છે એ બેઝ ઉપર કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચવામાં આવે છે. આવું કોણે કહ્યું? જીએસટી પરિષદે કહ્યું છે. હવે સમજો, તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો છો, એનું બિલ લો છો, તો CGST, SGST આવે છે. ક્લિયર? આ તો તમને ખ્યાલ જ હશે. C મીન્સ સેન્ટ્રલને જાય છે, S મીન્સ સ્ટેટને જાય છે, જે તે સ્ટેટમાં. પરંતુ IGST પણ છે. બસ આ વસ્તુ સમજવાની છે. IGST તમને ખ્યાલ હશે કે જ્યારે આંતરરાજ્યમાં ટ્રાન્ઝેક્શન થાય છે, કોઈ પણ વેપાર થાય છે, વાણિજ્ય રિલેટેડ કોઈ પણ થાય છે કામ, તો ગુજરાતનો માલ મધ્યપ્રદેશ અથવા મધ્યપ્રદેશનો માલ ગુજરાતમાં આવે છે, તો એ ટાઈમે IGST લાગે. બધી વાત સાચી. SGST સ્ટેટને મળે, CGST સેન્ટ્રલને મળે, પરંતુ IGST કોને મળે? ચાલો, સૌથી મોટો પ્રશ્ન, IGST કોને મળે? તો યાદ રાખજો મિત્રો, ખૂબ જ યુનિક કોન્સેપ્ટ છે કે જે રાજ્ય માલ ખરીદે છે એને મળશે IGST. જે રાજ્ય માલ ખરીદે છે એને મળશે IGST. IGST ગુજરાતનો માલ મધ્યપ્રદેશમાં વેચાતો હોય તો મધ્યપ્રદેશને મળશે. ક્લિયર? એવું નથી કે અડધો અડધો ગુજરાતને અડધો મળશે અને અડધો મધ્યપ્રદેશને, એવું નથી. ગુજરાતનો જે પણ માલ મધ્યપ્રદેશને વેચાયો એના ઉપર IGST જે લાગી એ મધ્યપ્રદેશને મળશે. આના ઉપર કેન્દ્ર સરકાર શું કહે છે? આવો કોન્સેપ્ટ કેમ અપનાવવામાં આવ્યો? તો કેન્દ્ર સરકારનું એવું કહેવું છે કે IGSTનું બાબત જે ખરીદનાર છે એને એટલે આપવામાં આવે છે કે જે વેચનાર રાજ્ય છે એને ઓલરેડી પૈસા મળવાના જ છે, માલ વેચશે એટલે. ક્લિયર? જે ખરીદનાર છે,
જે ખરીદનાર છે એને પૈસા આપવાના છે વેચનારને, તો સ્વાભાવિક છે આનો બેનિફિટ જો ખરીદનારને મળે તો આંતરરાજ્ય ટ્રાન્ઝેક્શન વધશે. તો આ કોન્સેપ્ટ ઉપર IGST ખરીદનાર રાજ્યને મળે છે. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. હવે શું કહેવામાં આવ્યું છે કે જ્યારે માલ અથવા સેવાઓ મીન્સ ગુડ્સ અથવા સર્વિસ અથવા બંનેની વાત કરવામાં આવે તો આ પુરવઠો જે પણ પુરવઠો હોય એને આંતરરાજ્ય વેપાર અથવા વાણિજ્ય દરમિયાન જે પણ કામ થયું તે સંસદ પુરવઠાની જગ્યા નક્કી કરવા માટેના સિદ્ધાંતો ઘડવા અધિકૃત છે. સિમ્પલ શબ્દોમાં આપણે સમજીએ કે જે પણ માલ અથવા સેવાઓ અથવા બંનેની વાત કરવામાં આવે એનો પુરવઠો મીન્સ જે ગોડાઉનની અંદર એ વસ્તુ સ્ટોર કરવામાં આવી હોય તો એના રિલેટેડ દરેકે દરેક વસ્તુના નિયમો સિદ્ધાંતો કોણ ઘડશે? તો સંસદ ઘડશે. સંસદ સ્વતંત્ર છે. ક્લિયર? આગળ જોઈએ. હવે કરવેરા લાદવામાં અને કેન્દ્ર દ્વારા એકત્રિત કરવામાં આવે છે, પરંતુ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અનુચ્છેદ 217. પરંતુ આને સમજવું હોય તો અમુક કોન્સેપ્ટ સમજીએ. શું સમજીએ? કે સંઘ સૂચિમાં જે ઉલ્લેખિત છે તમામ કર, જેટલા પણ સંઘ સૂચિમાં ઉલ્લેખિત છે એ તમામ કર અને ફરજો આમાં સામેલ છે. તમામ કર અને ફરજો આમાં સામેલ છે. શું સામેલ નથી એ સમજવાનું છે. તો આ નીચેની બે બાબતો સામેલ નથી. શું સામેલ નથી? તો આ વસ્તુ સામેલ નથી. જોઈ લે શું છે. અનુચ્છેદ 268 આગળ આપણે જોયા, 269 આગળ આપણે જોયું, 269A એ પણ આપણે જોયું. તો આ બધામાં જે પણ કર અને ફરજો હતી એ આમાં નહીં આવે. શામાં નહીં આવે? 270માં નહીં આવે. ક્લિયર? શું કહે છે? ફરજો અને કર સાથે સાથે આવનારો જે અનુચ્છેદ છે 271 એ પણ આમાં નહીં આવે. સિમ્પલ લોજિક. શું કહેવામાં આવે છે કે જે પણ 268, 269, 269A અને 270માં કર આવેલા છે એ આમાં નહીં આવે. એના સિવાય દરેકે દરેક વસ્તુ આવશે. સિમ્પલ લોજિક. અને બેઝ આનો શું છે કે જે પણ કર છે એના ઉપર સરચાર્જ, એડિશનલ જે ચાર્જ લેવામાં આવે છે એની જ વાત કરી છે. કર પર સરચાર્જ. ક્લિયર? કર પર સરચાર્જ જ્યારે વાત આવે કર પર સરચાર્જની તો અનુચ્છેદ 270. ક્લિયર? ઓકે. હવે કોઈ ચોક્કસ શેષ ચોક્કસ હેતુઓ માટે લેવામાં આવે છે, કારણ કે જ્યારે સરચાર્જની વાત આવે તો એના માટે હેતુ જણાવવો જરૂરી છે. બીજી વસ્તુ, આ કર અને ફરજોની જે ચોખ્ખી રકમ છે એના વિતરણની રીત રાષ્ટ્રપતિ દ્વારા નાણાં પંચની ભલામણ પર સૂચવવામાં આવે છે. મીન્સ કોન્સેપ્ટ સમજો. કર ઉપર સરચાર્જ લેવાનો છે. કર ઉપર સરચાર્જ એમને એમ લેવાય? તો ના લેવાય. જ્યારે નાણાં પંચ રાષ્ટ્રપતિને ભલામણ કરશે ને ત્યારે જ આ વસ્તુ એપ્લિકેબલ બનશે. એમને એમ થશે નહીં. ક્લિયર? સિમ્પલ શબ્દોમાં એક વસ્તુ યાદ રાખવાનું, નાણાં પંચે રાષ્ટ્રપતિને ભલામણ કરી ત્યારે 270 એપ્લિકેબલ થશે. આગળ જોઈએ. હવે કેન્દ્રના હેતુઓ માટે કેટલાક કર અને ફરજો પરનું સરચાર્જ. કેન્દ્રનો કંઈક હેતુ રહેલો છે એના માટે કર અને એના ઉપર સરચાર્જ લેવામાં આવે છે. કઈ અનુચ્છેદ? 271. આની અંદર શું કહેવામાં આવ્યું છે? તો જે 269 અને 270માં ઉલ્લેખિત કર અને ફરજો જે છે એના ઉપર સરચાર્જ લેવાનો. શું કીધું મેં? 269 અને 270ની અંદર જે પણ ઉલ્લેખિત છે એના ઉપર સરચાર્જ લેવાનો. બીજી વસ્તુ, અને આ આવક માત્ર કેન્દ્રની અંદર જશે. ક્લિયર? આ વેચાશે નહીં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે, ડાયરેક્ટ કેન્દ્રમાં જશે. બીજી વસ્તુ, જીએસટીને આ સરચાર્જમાંથી મુક્તિ મળી છે. મીન્સ જીએસટીનો જે પણ છે CGST, SGST, IGST એના ઉપર એડિશનલ સરચાર્જ નહીં લેવાય. ક્લિયર? લાસ્ટ વન, રાજ્યો દ્વારા કરવેરા લાદવાના અને એકત્રિત. રાજ્યો શું કરશે? મીન્સ આ નક્કી રાજ્ય કરશે. રાજ્ય ઈચ્છશે એ બાબત ઉપર કર લગાવશે અને પૈસા પણ એ જ કલેક્ટ કરશે, કેન્દ્રમાં જશે નહીં. એવી કઈ બાબતો છે? તો 18 બાબતો છે. ક્લિયર? કુલ કેટલી બાબતો છે? આંકડો યાદ રાખજો, 18 બાબતો છે. અને એની અંદરથી મેન વસ્તુ તમને કહી દઉં, જમીનની આવક, કૃષિ આવક,
મીન્સ કૃષિ આવક ઉપર જે ટેક્સ લગાવવામાં આવે એના રિલેટેડ, જમીન અને મકાનો પર કર વગેરે વગેરે. ક્લિયર? મેન વસ્તુ શું છે? જમીનની આવક, કૃષિ આવક ઉપર કર અને જમીન અને મકાનો ઉપર જે કર લેવામાં આવે છે એની વાત કરવામાં આવે છે. ક્લિયર? આગળ જોઈએ. સમજો કરવેરાની આવકનું વિતરણ. કેન્દ્ર દ્વારા જે આવક કરવેરાના રિલેટેડ લેવામાં આવે છે એમ કઈ કઈ બાબતો ઉપર છે? મેન મીન્સ આનો કર 100% કેન્દ્રમાં જશે. કઈ કઈ બાબત છે? પોસ્ટ ઓફિસ, રેલવે, ચલણ, ક્લિયર, બેન્કિંગ સેક્ટર, આઉટસોર્સિંગ સેક્ટર એન્ડ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ. મીન્સ કેન્દ્રની કોઈ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ હોય તો આ દરેકે દરેક વસ્તુ જશે કેન્દ્રમાં. એ જ રીતે રાજ્યની વાત કરીએ તો ઇરિગેશન ફેસિલિટી, સિંચાઈના રિલેટેડ વાત છે, ફિશરીઝ છે, જંગલો છે અને જે પબ્લિક સેક્ટર યુનિટ સ્ટેટ લેવલની હોય એ દરેકે દરેક વસ્તુ શામાં જશે? રાજ્યમાં જશે. જે રીતે કેન્દ્રની હોય એ રીતે રાજ્યની હોય. આગળ જોઈએ તો રાજ્યોને અનુદાન માટે સહાય. અત્યાર સુધી આપણે ટેક્સ જ કલેક્ટ કરી જતા હતા, બરાબર? દરેક કર રિલેટેડ આપણે વાત કરી દીધી, પણ હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અનુદાન. અનુદાન બે પ્રકારના હોય. એક છે વૈધાનિક અનુદાન. વૈધાનિક અનુદાનમાં શું છે? બીજું છે વિવેકપૂર્ણ અનુદાન. એ આપણે જોઈશું. અત્યારે વૈધાનિક અનુદાનમાં શું છે? તો અનુચ્છેદ 275 અંતર્ગત શું કહેવામાં આવે છે કે જે રાજ્યોને આર્થિક સહાયની જરૂર હોય તે માટે સમર્થતા બતાવે છે. શું કીધું? કે જે રાજ્યોને આર્થિક સહાયની જરૂર હોય એ માટે સમર્થતા બતાવે અને રાજ્યો પ્રમાણે રકમ બદલાય. ફોર એક્ઝામ્પલ ગુજરાતની વાત કરીએ તો એની જેટલી અમાઉન્ટ હોય એટલી યુપીની ના હોય. દરેકની રાજ્યો પ્રમાણે અલગ અલગ જે રકમ હોય, બરાબર, જે સહાય કરવાની હોય એ અલગ અલગ હોઈ શકે. ક્લિયર? બીજી વસ્તુ, આ રકમ દર વર્ષે ક્યાંથી ચૂકવાય? તો સંચિત નિધિમાંથી. ક્યાંથી ચૂકવાય? સંચિત નિધિમાંથી. રાજ્યમાં જે અનુસૂચિત જનજાતિના કલ્યાણ છે એને પ્રોત્સાહન આપવા માટે અથવા આસામ રાજ્ય સહિત રાજ્યમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટનું સ્તર વધારવા માટે બંધારણમાં ચોક્કસ અનુદાનની જોગવાઈ છે. શું વાત કરી મેં? કે દરેક રાજ્યની અંદર અનુસૂચિત જનજાતિનું કલ્યાણ કરવું હોય, સાથે સાથે એને પ્રોત્સાહન આપવાનું, અથવા આસામ રાજ્યની વાત કરવામાં આવે તો જેટલા પણ અનુસૂચિત વિસ્તારો છે એના વહીવટનું સ્તર વધારવા માટે એક ચોક્કસ રકમ એલોકેટ કરવામાં આવે છે. ક્લિયર? ફિક્સ રકમ. સમજો. નાણાં આયોગની ભલામણ થાય. હવે શું થયું? નાણાં આયોગની ભલામણ થાય તો અનુચ્છેદ 275 અંતર્ગત શું છે? સામાન્ય અને વિશિષ્ટ સત્તા છે. નાણાં આયોગની ભલામણ થાય ત્યારે શું છે સત્તા? તો વૈધાનિક અનુદાન રાજ્યોને આપવામાં આવે છે. દર વર્ષે મળી જાય ઓટોમેટિક. નાણાં આયોગ ભલામણ કરે, અનુચ્છેદ 275 અંતર્ગત ભલામણ કરે તો એ ટાઈમે સંસદની વિશિષ્ટ સત્તા છે કે વૈધાનિક અનુદાન રાજ્યોને આપી દેવાનું. ક્લિયર? ઓકે. બીજો પોઈન્ટ છે વિવેકપૂર્ણ અનુદાન. હવે વિવેકપૂર્ણ અનુદાન એટલે શું? સમજો કે અનુચ્છેદ 282 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય બંનેને જાહેર હેતુ માટે કોઈ ચોક્કસ અનુદાન આપવાની જોગવાઈ મીન્સ સત્તા આપવામાં આવે છે, પછી ભલે તે કાયદાકીય યોગ્યતામાં ન હોય. સમજો, કેન્દ્ર સરકારને ઈચ્છા થાય એની વિવેક બુદ્ધિ એ રીતે કામ કરવાનું કે તો રાજ્યને અનુદાન આપે. ક્લિયર? વિવેક બુદ્ધિથી. ઈચ્છા થઈ એટલે આપે છે. એ જ રીતે રૂપાણી સરકારને ઈચ્છા થઈ કે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મારે અમુક અનુદાન આપવું છે તો એ શું છે? વિવેકપૂર્ણ. આ કોઈ કાયદાકીય જોગવાઈ નથી, ફરજિયાત પણ નથી. અને આવું જનરલી ક્યારે બનતું હોય કે જ્યારે કેન્દ્ર અને રાજ્યની એક સરકાર હોય. તમે જોઈ શકો છો કેન્દ્ર અને રાજ્યની એક સરકાર હોય. એ જ રીતે મ્યુનિસિપાલિટીની વાત કરીએ તો પણ રાજ્ય સરકાર અને નગરપાલિકા કે મહાનગરપાલિકામાં એક સરકાર હોય ત્યારે જનરલી આ ટાઈપના અનુદાનો થતા હોય છે. ક્લિયર? બીજી વસ્તુ, વિવેકપૂર્ણ જ કેમ? આ શબ્દ કેમ ઉપયોગ કરવામાં આવ્યો? તો આ અનુદાનોને આપવાની કેન્દ્રની કોઈ ફરજ નથી, પણ બાબત વિવેક બુદ્ધિમાં છે. આગળ મેં વાત કરી એ પ્રમાણે કોઈ ફરજિયાત નથી, કોઈ ફરજ નથી, પણ ઈચ્છા થઈ વિવેક બુદ્ધિ પ્રમાણે અનુદાન આપવામાં આવે છે એટલે આને કહેવામાં આવ્યું છે વિવેકપૂર્ણ અનુદાન.
ક્લિયર? વૈધાનિક અનુદાન અને વિવેકપૂર્ણ અનુદાન બંને પૂરા થઈ ગયા. બીજા અનુદાનો કયા છે? અન્ય અનુદાનો શું એ જોઈએ તો અસ્થાયી સમયગાળા માટે, શબ્દ પકડજો, હું શું બોલું છું? અસ્થાયી સમયગાળા માટે આસામ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. આસામ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. હવે ત્યાં શણની ખેતી વધારે થાય છે, તો શણ અને શણની પેદાશો પર નિકાસના રિલેટેડ ફરજોને લાદવાને બદલે અનુદાન આપવાની જોગવાઈ છે. આ ચારે ચાર રાજ્યો યાદ રાખી લો મિત્રો. આસામ, બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ. નિકાસના રિલેટેડ કંઈ કરવાનું નથી, પરંતુ અનુદાન આપવાનું છે. નિકાસની જે ફરજો છે એના બદલે અનુદાન આપવાની જોગવાઈ છે. આ છે અસ્થાયી સમયગાળામાં. ક્લિયર? શણના રિલેટેડ અને શણની પેદાશોના બેઝ ઉપર. ક્લિયર? ઓકે. હવે આ અનુદાન બંધારણની શરૂઆતથી 10 વર્ષ માટે આપવામાં આવનાર હતું. જેમ અત્યારે SC STનું જે અનામત ચાલે છે એ પણ શું છે કે એ સ્થાયી અનામત નથી, દર વર્ષે આગળ ખેંચી જવામાં આવે છે. બસ આ પણ એ જ છે, દર વર્ષે આપી જવાનું. ક્લિયર? ઓકે. નાણાપંચની ભલામણથી ભારતના સંચિત નિધિ દ્વારા રાજ્યોને આપવામાં આવે છે. હવે આ અનુદાન ક્યાંથી આપવામાં આવે છે? તો ઓબ્વિયસલી સંચિત નિધિમાંથી. કોની ભલામણ? તો નાણાપંચ ભલામણ કરશે. ક્લિયર? હવે જોઈએ મેઇન ટોપિક, GST પરિષદ, માલ અને સેવા કર પરિષદ. શું છે? તો અનુચ્છેદ 279A. કયું? અનુચ્છેદ 279A. રાષ્ટ્રપતિએ એક આદેશ આપ્યો. 279 દ્વારા શું કર્યું? રાષ્ટ્રપતિએ આદેશ આપ્યો અને GST પરિષદની રચના થઈ ગઈ. ક્લિયર? GST પરિષદની રચના થઈ ગઈ. GSTના રિલેટેડ કંઈ પણ મૂંઝવણો હોય તો આ પરિષદમાં સોલ્વ થશે. મીન્સ કેન્દ્ર અને રાજ્યનું સંયુક્ત મંચ છે. આ કેન્દ્રને કંઈક ફરિયાદ કરવી હોય તો પણ GST પરિષદમાં કરશે અને રાજ્યને કરવી હોય તો પણ રાજ્ય GST પરિષદમાં કરશે. ક્લિયર મિત્રો? આગળ જોઈએ હવે નાણાપંચ. નાણાપંચ શું છે? તો અનુચ્છેદ 280 અંતર્ગત અર્ધન્યાયિક મંડળ તરીકે નાણાપંચની જોગવાઈ કરવામાં આવી છે. નાણાપંચ શું છે? તો અર્ધન્યાયિક મંડળ છે. રાષ્ટ્રપતિ દર 5 વર્ષે અથવા 5 વર્ષ પૂરા થાય એના પહેલાં તેની રચના કરી લે છે. સમજાઈ ગયું? 280 અંતર્ગત અર્ધન્યાયિક મંડળ અને રાષ્ટ્રપતિ દર 5 વર્ષે અથવા 5 વર્ષ પૂરા થાય એના પહેલાં રચના કરી દે છે. આગળ જોઈએ કે નીચેની બાબતો ઉપર રાષ્ટ્રપતિ દ્વારા ભલામણ કરવી જરૂરી છે. હવે રાષ્ટ્રપતિ ભલામણ કરે છે, એક ટાઈપની રાષ્ટ્રપતિની ફરજ કહેવાય કે આ વસ્તુ રાષ્ટ્રપતિએ કરવી જરૂરી છે. શું છે? જોઈ લઈએ. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે પણ કર વહેંચવામાં આવે છે એના બેઝ ઉપર ચોખ્ખી રકમનું વિતરણ સારી રીતે થાય છે કે કેમ એનું ધ્યાન રાખવું. બીજી વસ્તુ, કેન્દ્ર દ્વારા જે રાજ્યોને ગ્રાન્ટ મળે છે એના માટેના સિદ્ધાંતો નક્કી કરવા. ક્લિયર? વ્યવસ્થા કરવી, જે ગ્રાન્ટ મળે છે એના સિદ્ધાંતો નક્કી કરવા. ત્રીજી વસ્તુ શું છે કે રાજ્ય નાણાપંચ. રાજ્ય નાણાપંચ જે ભલામણો કરે છે અને એના આધારે રાજ્યની પંચાયતો અને નગરપાલિકાઓ, મીન્સ સ્થાનિક સરકાર આવી ગઈ. સ્થાનિક મીન્સ ગામડાના રિલેટેડ શું હોય? પંચાયત હોય, તાલુકા લેવલે નગરપાલિકા હોય. ક્લિયર? એની વાત કરવામાં આવે છે. એ રાજ્યની પંચાયતો અને નગરપાલિકાઓના અનુસંધાન જે સંસાધનો છે એને પૂરક બનાવવાના. એના માટે રાજ્યના એકીકૃત ભંડોળને વધારવા માટે પગલાં લેવાના. મીન્સ જે પણ તમારો વેરો છે એ કેવી રીતે વધે, નગરપાલિકાની આવક કેવી રીતે વધે એ માટેના પગલાં લેવાના. કોણ કહેશે? રાજ્ય નાણાપંચ દ્વારા ભલામણ કરવામાં આવે એના પછી આ બધી વસ્તુ થાય. મીન્સ નગરપાલિકાની આવક વધારવી હોય તો શું કહેવાય કે જે પણ એરિયામાં ખુલ્લી જગ્યા હોય તો ત્યાં કોમ્પ્લેક્સ બનાવો, બરાબર, પછી ભાડાપટ્ટી આપો, નવો વેરો એડ કરવો હોય તો કરો. તો આ બધી રીતે કોઈ પણ વસ્તુ સ્થાનિક સરકારની એક ટાઈપની ભંડોળ પેદા કરવું. ક્લિયર? ઓકે. હવે રાજ્યોના હિતોનું પણ રક્ષણ કરવું જોડે જોડે ખૂબ જ જરૂરી છે. તો એના બેઝ ઉપર વાત કરીએ કે સંસદની અંદર ફક્ત રાષ્ટ્રપતિની ભલામણથી જ અમુક બિલો રજૂ કરી શકાય. હવે એવા કયા બિલો છે કે જે માટે રાષ્ટ્રપતિની ભલામણ ખૂબ જ જરૂરી છે? તો એક જોઈએ
કે રાજ્યમાં રસ હોય, મીન્સ રાજ્યને કોઈ ફાયદો થતો હોય. શામાં ફાયદો થતો હોય? તો કોઈ પણ કર અથવા ફરજોને લાગુ કરે છે અથવા બદલે છે. મીન્સ નવો ટેક્સ એડ કરવો, લાગુ કરવો અથવા એને બદલવું. આના લીધે ઓબ્વિયસલી રાજ્યને ફાયદો થવાનો. તો આવું કંઈક વસ્તુ હોય તો રાષ્ટ્રપતિને પહેલાં પૂછવું પડે. બીજી વસ્તુ કઈ છે કે ભારતીય આવકવેરા મીન્સ ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સની અંદર જે પણ નિર્ધારિત કરેલી કૃષિ આવક છે એના હેડની અંદર અભિવ્યક્તિની અંદર કોઈ બદલાવ કરવો હોય એ માટે પણ રાષ્ટ્રપતિને પૂછવું પડે. ક્લિયર? શું કહેવામાં આવ્યું કે ઇન્કમ ફ્રોમ એગ્રીકલ્ચર એનું જે હેડ છે એની અંદર કંઈક ચેન્જ કરવું હોય, કંઈક બદલાવ કરવો હોય તો પૂછવાનું કોને? રાષ્ટ્રપતિને પૂછવાનું. કના બેઝ ઉપર? ઇન્કમ ટેક્સના બેઝ ઉપર. ત્રીજી વસ્તુ, એક બિલ. કયું બિલ? એક બિલ કે જે કેન્દ્રના હેતુ માટે કોઈ ચોક્કસ કર અથવા ફરજ પર કોઈ સરચાર્જ લાદશે. મીન્સ એડિશનલ પૈસા લાદશે. અત્યારે હાલ જે પણ કર છે એના ઉપર એડિશનલ સરચાર્જ એડ કરે એ બેઝ ઉપર રાષ્ટ્રપતિને પૂછવું પડે. સિમ્પલ વસ્તુ સમજો. આ ત્રણ વસ્તુઓમાં શું વસ્તુ કોમન છે કે જ્યારે રાજ્ય પોતાની આવક વધારવા જાય છે, કર એડ કરવા જાય છે, કે કોઈ પણ વસ્તુ હોય બરાબર કે જેનાથી રાજ્યની ઇન્કમ વધે તો એવી કોઈ પણ બાબત કરવી નહીં. કરવી હોય તો રાષ્ટ્રપતિને પૂછવાનું. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. હવે કેન્દ્ર અને રાજ્યો દ્વારા ઋણ લેવું. ઋણ કેવી રીતે લેવું એ વસ્તુ સમજીએ કે કેન્દ્ર સરકાર ભારતના અથવા ભારત બહાર એકત્રિત ભંડોળની સલામતી ઉપર ઉધાર લઈ શકે. કોની વાત કરી મેં? કેન્દ્ર સરકારની. પરંતુ બંનેની નિયત મર્યાદા સંસદ દ્વારા નક્કી થાય. કારણ કે કેટલું ઋણ લેવું એ નક્કી તો સંસદ કરશે. ક્લિયર? એવી રીતે કંઈ ઋણ મળે નહીં. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે ભારતની જે પણ સંચિત નિધિ હોય એના બેઝ ઉપર ઋણ લઈ શકે અથવા ભારતની બહાર કેન્દ્ર સરકારની કોઈ પ્રોપર્ટી હોય તો એના બેઝ ઉપર પણ ઋણ લઈ શકે. બીજી વસ્તુ, આ જે વાત કરી આપણે મર્યાદાની કે કેટલું ઋણ લઈ શકીએ, પણ એવી મર્યાદા હજી સુધી સંસદ દ્વારા નક્કી કરવામાં આવી નથી. આગળ જોઈએ. જેમ સંસદની વાત કરી એ રીતે રાજ્ય સરકારની વાત કરીએ તો સ્વાભાવિક છે રાજ્ય સરકાર હોય તો વિધાનસભા આવે. તો વિધાનસભા દ્વારા જે નિયત મર્યાદામાં રાજ્ય સરકાર એકત્રિત ભંડોળની સુરક્ષાને ધ્યાનમાં રાખી, મીન્સ રાજ્ય સરકાર જોડે પણ સંચિત નિધિ હોય, એનું એકત્રિત ભંડોળ હોય તો એના બેઝ ઉપર લોન લઈ શકે, ઋણ લઈ શકે. પરંતુ એક ક્લોઝ છે. શું છે? કેન્દ્ર સરકારની ખૂબ જ વધારે પડતું ક્રાઇટેરિયા છે, જ્યારે રાજ્ય સરકારમાં શું છે કે ભારતની અંદર જ ઉધાર લઈ શકે. ક્લિયર? ભારતની બહારનું ઉધાર લઈ શકે નહીં અથવા બાંયધરી આપી શકે. ક્લિયર? બાંયધરી મીન્સ એક ટાઈપની ગેરંટી આપી શકે, વિદેશ નહીં. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. તો કેન્દ્ર સરકાર રાજ્યને લોન આપે. ફોર એક્ઝામ્પલ, રાજ્ય સરકાર કોઈ બીજી જગ્યાએથી લોન નથી લેતી પરંતુ કેન્દ્ર સરકાર જોડેથી લે છે તો શું થાય? લોનના સંદર્ભમાં બાંયધરી આપે. મીન્સ કેન્દ્ર સરકાર લોન આપે છે અથવા કેન્દ્ર સરકારની બાંયધરી દ્વારા બીજી કોઈ રાજ્ય અથવા બીજી કોઈ સંસ્થા રાજ્ય સરકારને લોન આપે છે ત્યારે જે પણ બાંયધરી કેન્દ્ર સરકારે લીધી એ કેન્દ્રના સંચિત નિધિ ઉપર લેવાશે. સમજાઈ ગયું? ઓકે, આગળ જોઈએ. હવે કે જ્યારે કેન્દ્ર દ્વારા રાજ્યને કરવામાં આવેલી જે પણ બાંયધરી છે, જે લોન છે, એનો કોઈ ભાગ બાકી રહી ગયો હોય. ફોર એક્ઝામ્પલ, ગુજરાત ગવર્મેન્ટે કેન્દ્ર સરકાર જોડેથી કોઈ પણ એમાઉન્ટની લોન લીધી, એનો 3/4 ભાગ પેડઅપ કરી દીધો, 1/4 ભાગ બાકી રહ્યો. બરાબર? બાકી રહ્યો ને? ક્લિયર? તો ત્યાં સુધી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને પૂછ્યા વગર બીજી જગ્યાએથી લોન લઈ શકશે નહીં. અથવા કોઈ બીજી સંસ્થા જોડેથી રાજ્ય સરકારે લોન લીધી છે અને એની બાંયધરીમાં કેન્દ્ર સરકાર ગેરંટી આપી છે. બાંયધરીમાં શું છે? કેન્દ્ર સરકાર. તો કેન્દ્ર સરકારને પૂછ્યા વગર લોન લઈ શકે નહીં જ્યાં સુધી જૂની લોન પેડઅપ કરી ના હોય. ક્લિયર? ઓકે, હવે જોઈએ પ્રતિરક્ષા. જે આંતર સરકારી કર છે એની પ્રતિરક્ષા માટેની જોગવાઈઓ કઈ કઈ છે? તો પ્રથમ છે કેન્દ્રીય સંપત્તિ. જે પણ સંપત્તિ છે એને રાજ્ય કરવેરાથી મુક્તિ કરવામાં આવે છે. મીન્સ કેન્દ્રની સંપત્તિ જે રાજ્યમાં છે એના ઉપર કરવેરો લાગશે નહીં. કઈ કઈ વસ્તુ છે? તો નગરપાલિકાઓ, જિલ્લા બોર્ડના પંચાયતો. મીન્સ
જે પણ એરિયામાં સંપત્તિ છે ત્યાં જે નગરપાલિકા આવતી હોય, જિલ્લા બોર્ડ આવતું હોય અથવા પંચાયતો આવતી હોય એ કર લાદી શકશે નહીં કેન્દ્રની સંપત્તિ ઉપર. બીજી વસ્તુ જોઈએ, હવે જે આ પ્રતિબંધ છે કેન્દ્રની સંપત્તિ ઉપર કર નથી લેવાનો, એ પ્રતિબંધ સંસદ હટાવી શકે છે. પણ શું કરવા હટાવવું પડે? જ્યાં સુધી જીઓ મફત આવતું હોય ત્યાં સુધી વાપરી જવાનું, એવું જ છે ને. તો સ્વાભાવિક છે સંસદ કોઈ પ્રતિબંધ હટાવવાની છે નહીં, પણ બંધારણમાં એવી જોગવાઈ છે કે પ્રતિબંધ હટાવવું હોય તો હટાવી શકાય. બીજી વસ્તુ, કોર્પોરેશનો અથવા કેન્દ્ર સરકાર દ્વારા જે પણ કંપનીઓ બનાવવામાં આવે, કેન્દ્ર સરકારની કોઈ પ્રોપર્ટી નથી, પરંતુ કેન્દ્ર સરકારે કોઈ કંપની બનાવી છે અથવા કોઈ કોર્પોરેશન બનાવ્યું છે, નિગમ બનાવ્યું છે, તો એના બેઝ ઉપર રાજ્ય સરકાર કર લેશે તો લઈ શકે. કેમ લઈ શકે? જે પણ સ્થાનિક સરકાર હોય, નગરપાલિકા હોય, પંચાયત હોય, જિલ્લા બોર્ડ હોય, તો એ કર લઈ શકે. કેમ લઈ શકે? કારણ કે જે પણ કંપની છે, જે પણ નિગમ છે એનું સ્વતંત્ર બંધારણ છે. ક્લિયર? અલગ બંધારણીય અસ્તિત્વ ધરાવે છે, તો એના ઉપર કર લઈ શકે. કોણ? સ્થાનિક સરકાર. આગળ જોઈએ હવે, રાજ્ય સંપત્તિની છૂટ અથવા કેન્દ્રીય કરવેરામાંથી આવક કઈ કઈ છે, શું છે સમજીએ. ચલો, કે રાજ્યની સંપત્તિ અને આવકની કેન્દ્રીય કરવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે. મીન્સ કેન્દ્રની સંપત્તિ સ્થાનિક કરવેરામાંથી મુક્ત કરવામાં આવી, એ જ રીતે રાજ્યની સંપત્તિ પણ કેન્દ્રીય કરવેરામાંથી મુક્ત કરવામાં આવી છે. પરંતુ આગળ જે ક્લોઝ હતો એ ક્લોઝ અહીંયા પણ એપ્લિકેબલ છે. કયો છે તો જોઈ લઈએ, કે જ્યારે રાજ્યમાં આવેલી સ્થાનિક રાજ્યના વ્યવસાયિક કામગીરી પર ટેક્સ લગાવી શકે. જેમ આગળ વાત કરી હતી તેમ કે રાજ્ય કોઈ વ્યવસાયિક કામ હોય તો એના ઉપર ટેક્સ લગાવી શકે. કેવી રીતે વ્યવસાયિક? તો નિગમ હોય અથવા કોર્પોરેશન હોય તો એના ઉપર ટેક્સ લગાવી શકે. જે કેન્દ્રનું હતું એ જ રાજ્યનું છે. ક્લિયર? બીજી વસ્તુ, રાજ્યમાં જે સ્થાનિક અધિકારીઓ હોય, રાજ્યના જે સ્થાનિક અધિકારીઓ હોય એને પણ આ લાગુ પડશે તો ના પડે, એના ઉપર સેન્ટ્રલ ટેક્સ લાગવાનો જ. ક્લિયર? અધિકારીઓને ટેક્સમાંથી કોઈ બાકાત આપવામાં આવતી નથી. પર્ટિક્યુલર કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની મિલકત હોય તો જ વાત કરવામાં આવે છે. સમજાઈ ગયું? ક્લિયર? એ જ રીતે જે આપણે વાત કરી તેમ કોર્પોરેશન અને રાજ્યની માલિકીની જે કંપનીઓ હોય એના ઉપર પણ કેન્દ્ર ટેક્સ વસૂલી શકે. જે રીતે રાજ્યની સ્થાનિક સરકાર વસે છે એ જ રીતે કેન્દ્રની પણ વસૂલ કરવાની જ છે. ક્લિયર? ઓકે, હવે સમજો, રાજ્યની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હોય, રાજ્ય કોઈ પણ પ્રોડક્ટનું ગમે તે વસ્તુ હોય, સર્વિસ હોય, પણ એનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હોય તો કેન્દ્ર શું કરશે? કસ્ટમ ડ્યુટી લગાવશે. એ જ રીતે રાજ્ય કોઈ પ્રોડક્શન કરતું હોય અથવા ઉત્પાદિત માલનો કોઈ જગ્યાએ ગોડાઉનની પુરવઠાને સંગ્રહ કર્યો હોય તો એના ઉપર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી લગાવશે. સમજાઈ ગયું? ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરવામાં આવે તો કસ્ટમ ડ્યુટી, અને પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગની વાત કરવામાં આવે અથવા ગોડાઉનની અંદર પુરવઠો મૂકી રાખવામાં આવે તો એના ઉપર એક્સાઇઝ ડ્યુટી. ક્લિયર? આગળ જોઈએ હવે, કટોકટીની અસરો. કટોકટી દરમિયાન આ જે સ્ટ્રક્ચર છે એ કેવી રીતે પ્રભાવિત થશે એ સમજીએ. પ્રથમ છે રાષ્ટ્રીય કટોકટી, અનુચ્છેદ 352ની અંદર, કે રાષ્ટ્રપતિ કેન્દ્રમાંથી જે રાજ્યોની અંદર નાણાકીય વહેંચણી કરવામાં આવે છે, કર વહેંચણી અને અનુદાન. કરના રિલેટેડ આપણે ટેક્સના રિલેટેડ દરેક વસ્તુની ચર્ચા કરી, અનુદાનના રિલેટેડની ચર્ચા કરી. તો આ જે કોન્સેપ્ટ છે કેન્દ્રમાંથી રાજ્યો તરફ જે આવે છે એ વસ્તુને રદ કરે અથવા ઘટાડી શકે. મીન્સ રાજ્યનો જે કરનો હિસ્સો છે એ રદ પણ કરી શકે, ઓછો પણ કરી શકે, અને અનુદાન આપે પણ ખરા, ના પણ આપે. રાષ્ટ્રપતિ આવું કરી શકે. સમજાઈ ગયું? બીજી વસ્તુ શું છે કે આવું કોઈ પણ ફેરફાર છે એ નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રહેશે. મીન્સ આગળ વાત કરી હતી એ પ્રમાણે, ફોર એક્ઝામ્પલ જાન્યુઆરીની અંદર કટોકટી આવી, ઓક્ટોબરની અંદર જાન્યુઆરી 2020ની અંદર કટોકટી આવી, ઓક્ટોબર 2020ની અંદર કટોકટી પૂરી થઈ, તો અહીંયા જે ઘટાડો હતો રદ કરવામાં આવ્યો તે અહીંયા પૂરું થઈ જશે તો નહીં થાય. માર્ચ 2021 શું માર્ચ 2021 સુધી આ દરેકે દરેક વસ્તુ ચાલુ રહેશે. માર્ચ 2021 પછી જ આ જે ઘટાડો અને રદ કરવામાં આવ્યો છે ને એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. મીન્સ જે પણ ફાઇનાન્શિયલ યર છે એ પૂરું થશે ત્યાં સુધી આની અસર રહેશે. ક્લિયર? આગળ જોઈએ હવે, નાણાકીય કટોકટી. તો અનુચ્છેદ 360માં એમાં શું છે તો કેન્દ્ર રાજ્યને નિર્દેશો આપશે. પહેલાં શું વાત કરીએ આપણે? રાષ્ટ્રપતિ કરે.
હવે કેન્દ્ર કરે છે, શું નિર્દેશ આપે છે કે નાણાકીય સમર્થન સાથે જે પણ નાણાકીય કટોકટી લાગુ કરવામાં આવી છે એ નાણાકીય સમર્થન સાથે નિશ્ચિત નિયમોનું પાલન કરવું, અને બિલકુલ કરવું જ પડશે રાજ્યએ, બરાબર, આમાં કંઈ ચાલશે નહીં. બીજી વસ્તુ કે રાજ્યની અંદર જે ફરજ બજાવતા અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે, તમામ વર્ગના વર્ગ ક્લાસ 1 થી માંડીને ક્લાસ 4 સુધી તમામ વર્ગના કેન્દ્ર જો એવું કહેશે તો એ દરેકે દરેક કર્મચારીઓનો પગાર અને ભથ્થો ઘટાડી દેવાનું. ક્લિયર. ત્રીજી વસ્તુ કે રાષ્ટ્રપતિની વિચારણા માટે તમામ નાણાં બિલો અને નાણાકીય બિલો અનામત રાખવા. મીન્સ રાજ્ય સરકારે પોતાની વિધાનસભામાં, વિધાન પરિષદમાં જે પણ નાણાં બિલો અને નાણાકીય બિલો પસાર કર્યા હોય પરંતુ એનો અમલ થશે નહીં, રાષ્ટ્રપતિ જોડે વિચારણા માટે અનામત રાખવામાં આવશે. આવું કેન્દ્ર કરી શકે. ક્લિયર. આગળ જોઈએ હવે. ક્લિયર. આ દરેકે દરેક વસ્તુ આપણે અત્યારે વાત કરી નાણાકીય સંબંધની. હવે અનુચ્છેદ વાઇઝ આપણે વન લાઇનર સ્વરૂપે સમજી લઈએ. દરેક વસ્તુની અગાઉ આપણે ચર્ચા કરી દીધેલી છે પરંતુ આપણે અનુચ્છેદ વાઇઝ સમજીએ. ભાગ 12 અનુચ્છેદ 268 થી 293. 68 શું કહે છે કે સંઘે નાખેલી પણ રાજ્યોએ વસૂલ કરેલી, વિનિયોગ કરેલી ડ્યુટી, આપણે વાત કરી તેમ. 269માં શું કહેવામાં આવ્યું છે કે સંઘ દ્વારા કર વસૂલ અને એકત્રિત કરવામાં આવે છે પરંતુ રાજ્યોને સોંપી દેવામાં આવે છે, જોઈ ચૂક્યા છીએ આપણે. 69A શું કહેવામાં આવે છે કે આંતરરાજ્ય વેપાર અથવા વાણિજ્ય દરમિયાન જે માલ અને સેવાઓ કરની વસૂલાત થઈ છે અને એનો સંગ્રહ કેવી રીતે થવો, કેવી રીતે કરવો, એના રિલેટેડ વાત થઈ છે. 270ની અંદર કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર દ્વારા કર વસૂલવામાં આવે છે અને સંઘ અને રાજ્યો વચ્ચે વહેંચવામાં આવે છે. ક્લિયર. આગળ જોઈએ હવે. અનુચ્છેદ 271 કે સંઘના હેતુ માટે અમુક કર અને ફરજો ઉપર એડિશનલ કર મીન્સ સરચાર્જ એડ કરવામાં આવે છે. 273ની અંદર 272 રદ કરવામાં આવ્યો છે. 3ની અંદર શું કીધું? શણ અને શણ પેદાશો પર નિકાસ ફરજને બદલે અનુદાન. 4 રાજ્યો હતા, યાદ કરો મિત્રો, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા. ક્લિયર. એ બધા રાજ્યોની વાત છે. 274માં શું છે તો કરવેરાને અસર કરતા બિલ અને રાષ્ટ્રપતિની અગાઉની ભલામણ એમાં રાજ્યો રુચિ ધરાવતા હોય એના રિલેટેડ વાત કરવામાં આવી. 275ની અંદર કેટલાક રાજ્યોને સંઘ તરફથી જે અનુદાન આપવામાં આવે છે એના રિલેટેડ વાત કરવામાં આવી છે. 276ની અંદર વ્યવસાયિકો, સર્વિસ, વેપારીઓ, બિઝનેસમેન અને નોકરિયાત વર્ગ એના રિલેટેડ વાત થઈ છે. જ્યારે 277માં બચત, સેવિંગ રિલેટેડ વાત કરવામાં આવી છે. આ વસ્તુ યાદ રાખજો મિત્રો, સેવિંગ તો 277. 279માં શું કહેવામાં આવ્યું છે? 278 રદ કરેલો છે. 279માં ચોખ્ખી કમાણીની જે ગણતરી થાય એના રિલેટેડ વાત કરવામાં આવી છે. 279A ની અંદર માલ અને સેવા કર પરિષદ, આપણે વાત કરી જીએસટી પરિષદ કે જેની અંદર રાજ્યો પણ ફરિયાદ કરી શકે, કેન્દ્ર પણ ફરિયાદ કરી શકે. 280 નાણાપંચ. ક્લિયર. 281માં નાણાપંચ જે ભલામણ કરે છે એના રિલેટેડ. 282માં સંઘ દ્વારા અથવા રાજ્ય દ્વારા તેની આવકની અંદર જે વિક્ષેપિત ખર્ચ છે એના રિલેટેડ વાત કરવામાં આવી છે. 283ની અંદર સંચિત નિધિ, આકસ્મિક ભંડોળ અને જાહેર થાપણોને અભિરક્ષણ કેવી રીતે પ્રોવાઈડ કરવું એના રિલેટેડ વાત કરવામાં આવી છે. 279ની અંદર ચોખ્ખી કમાણીની ગણતરી કેવી રીતે કરવી એની વાત કરવામાં આવી છે. 279A ની અંદર માલ અને સેવા કર પરિષદ એના રિલેટેડ વાત કરવામાં, સોરી ફરીથી આવી ગયું. હા, 284માં શાની વાત કરવામાં આવી છે? સરકારી નોકરોને અને ન્યાયાલયોને મળેલી જે દાવાદારોની અનામતો છે અને બીજા નાણાંના જે હવાલાઓ છે એના રિલેટેડ વાત કરવામાં આવી છે. 285ની અંદર સંઘની મિલકતને રાજ્યના કરમાંથી કેવી રીતે મુક્તિ મળે છે એ આપણે સમજી ચૂક્યા છીએ. 286ની અંદર માલનું વેચાણ અને ખરીદી ઉપર જે કર નાખવામાં આવે છે એના ઉપર કંટ્રોલ, નિયંત્રણો શું છે એ સમજવાની વાત છે. 287ની અંદર વીજળીના કરમાંથી કેવી રીતે મુક્તિ મળે છે ઇલેક્ટ્રિસિટીના બેઝ ઉપર એની વાત કરવામાં આવી છે. 288માં અમુક દાખલાઓમાં કે જે પાણી કે વીજળીના સંદર્ભમાં હોય એમાં રાજ્યોએ જે કર નાખ્યા છે
એમાંથી મુક્તિ કેવી રીતે મળે એના રિલેટેડ વાત કરવામાં આવી છે. 289ની અંદર સંઘના કરવેરામાંથી રાજ્યની મિલકત અને આવકની કેવી રીતે મુક્તિ મેળવવી એ સમજાયું છે. 290ની અંદર અમુક ખર્ચ અને પેન્શનો અંગે હિસાબ મેળ કેવી રીતે રજૂ કરવો કેવી બાબતો છે એના વિશે ચર્ચા થઈ છે. 290A અંદર અમુક દેવસ્વમ જે ફંડ છે એની વાર્ષિક ચૂકવણી કેવી રીતે કરવી શું છે દરેક વિષયની ચર્ચા છે. 292ની અંદર ભારત સરકારે જે ઉધારી લીધેલી બાબતો છે એના વિશે ચર્ચા કરવામાં આવી છે. અને લાસ્ટ વન 293ની અંદર રાજ્ય જે ઉધાર લેવું છે કેવી રીતે ઉધાર લેવું એના રિલેટેડ વાત કરવામાં આવી છે. મિત્રો અહીંયા કેન્દ્ર રાજ્યો વચ્ચેના સંબંધો પૂરા થાય છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આકાશ બ્રહ્મભટ્ટ આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કેન્દ્ર રાજ્યો વચ્ચેના સંબંધોના બેઝ ઉપર અગાઉ આપણે ચર્ચા કરી ધારાકીય સંબંધોના બેઝ ઉપર. આજે આપણે ચર્ચા કરીશું વહીવટી સંબંધો. તો વહીવટી સંબંધોના બંધારણને અનુલક્ષીને કયા ભાગ કયા અનુચ્છેદ પહેલાં એ જોઈ લઈએ. તો ભાગ 11 જ રહેશે અને અનુચ્છેદ 256 થી 263 સુધી રહેશે. ક્લિયર? હવે સમજો, કેન્દ્ર જોડે કારોબારીની શક્તિ વિસ્તૃત છે. જે આપણે ધારાકીયની વાત કરી હતી એ જ રીતે વહીવટમાં પણ એવું જ રહેશે. કેન્દ્ર મીન્સ સંસદ જોડે વિસ્તૃત શક્તિ છે. હવે સંઘ સૂચિ, રાજ્ય સૂચિ અને સંયુક્ત સૂચિ એના બેઝ ઉપર આપણે જે વાત કરતા હતા એ સમજી લઈએ. સંઘ સૂચિના વિષય ઉપર કોણ બનાવશે કાયદા? કોણ બનાવશે? તો સંસદ બનાવશે. રાજ્ય સૂચિના બેઝ ઉપર કોણ કાયદા બનાવશે? તો રાજ્ય ધારાસભા બનાવશે. અને સંયુક્ત સૂચિના બેઝ ઉપર એક અલગ કોન્સેપ્ટ છે કારોબારીના કમ્પેરિઝનમાં. શું છે એ જોઈ લઈએ. સંયુક્ત સૂચિમાં જે પણ કારોબારી સત્તાઓ છે, કઈ કારોબારી સત્તાઓ, અને સંસદે જે પણ કાયદો બનાવ્યો એ રાજ્યને સોંપી દેવામાં આવશે. શું કહ્યું મેં? સંયુક્ત સૂચિની અંદર જે પણ કારોબારી સત્તાઓ છે અને સંસદે જે પણ કાયદો બનાવ્યો એ રાજ્યને સોંપી દેવાનો. ક્લિયર? ઓકે. અને ક્યારે રાજ્યને નથી સોંપવાનો? કે જ્યારે કોઈ બંધારણીય જોગવાઈ કરવામાં આવી હોય અથવા સંસદ દ્વારા કેન્દ્રમાં આપવાની વાત કરવામાં ના આવી હોય ત્યાં સુધી દરેકે દરેક વસ્તુ રાજ્ય સંભાળશે. બંધારણીય જોગવાઈ અને કેન્દ્ર દ્વારા એવો કોઈ પણ નિયમ બનાવવામાં આવે કે કેન્દ્રમાં જ આ રિલેટેડ સંયુક્ત યાદીની જે પણ ધારાકીય મીન્સ કારોબારી જે સત્તાઓ છે એ કેન્દ્રમાં નહીં આપવાની એવું સંસદ ના કહે ત્યાં સુધી દરેકે દરેક વસ્તુ રાજ્ય સંભાળશે. ક્લિયર? આગળ જોઈએ. હવે ફરજો. વહીવટી સંબંધોમાં સૌથી પહેલી સ્ટાર્ટ થશે ફરજો. ફરજો કોની? તો રાજ્ય અને કેન્દ્રની. કઈ કઈ ફરજો છે? તે બંધારણ દ્વારા જે પણ રાજ્યની કારોબારી શક્તિ છે એના ઉપર 2 નિયંત્રણો મૂકવામાં આવ્યા. કયા 2 નિયંત્રણો મૂકવામાં આવ્યા જોઈ લઈએ. કે દરેક રાજ્યની કારોબારી શક્તિનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે કે કયા 2 નિયંત્રણો જોઈએ. સંસદ દ્વારા બનાવવામાં આવેલો કાયદાને રાજ્યમાં લાગુ પાડવો અને હાલ રાજ્યની અંદર એના અનુલક્ષીને એના સિમિલર જે પણ કાયદો છે એનું સુવ્યવસ્થિત પાલન કરવું. ક્લિયર? સુવ્યવસ્થિત પાલન કરવું. ફરીથી જોઈએ તો સંસદે જે પણ કાયદો બનાવ્યો એ કાયદો રાજ્યમાં પહેલાં લાગુ કરવાનો, સંસદનો કાયદો. અને સંસદે જે કાયદો બનાવ્યો છે એ વિષયને અનુલક્ષીને સિમિલર જે રાજ્યનો કાયદો છે એનું સુવ્યવસ્થિત પાલન કરવું. ક્લિયર? આ ફરજ છે. બીજી વસ્તુ શું છે? તો રાજ્યની અંદર કેન્દ્રની જે એક્ઝિક્યુટિવ પાવર, રાજ્યની અંદર કેન્દ્રની એક્ઝિક્યુટિવ પાવર કવાયતને અવરોધ ના થાય અને અડચણરૂપ ન થાય એ માટેનું આયોજન કરવાનું. કોના દ્વારા? રાજ્ય દ્વારા. ફોર એક્ઝામ્પલ, જ્યારે CBI રાજ્યમાં આવશે ત્યારે જે પણ CBI ડોક્યુમેન્ટેશન માગશે, જે પણ પ્રોસેસ હશે પોલીસે એના જોડે સહયોગ કરવો પડશે. જે CBI કહેશે એ પ્રમાણે કાર્ય કરવું પડશે, કોઈ પણ જાતના પ્રશ્ન વિના. ક્લિયર? ઓકે. હવે આગળ જોઈએ. આ પ્રથમ મુદ્દો જે ફરજોની વાત કરી, આ પ્રથમ મુદ્દો શું કહે છે? કે સામાન્ય જવાબદારી કોની? રાજ્યની. શું જવાબદારી? સંસદે કાયદો બનાવ્યો એનો અમલ કરો
અને રાજ્યની અંદર એના સિમિલર કોઈ કાયદો ચાલે છે તો એનું સુવ્યવસ્થિત આયોજન કરવું, આને કહેવાય સામાન્ય જવાબદારી. અને બીજી ફરજમાં શું કીધું? વિશિષ્ટ જવાબદારી, ફરજિયાત જવાબદારી. સીબીઆઈ આવી એટલે એના જોડે સારી રીતે વર્તન કરવાનું જ, અને જે ડોક્યુમેન્ટ માંગે, જે વાત કરીએ, કોઈ પણ પ્રશ્ન વિના અમલ કરવાનો જ. ક્લિયર? તો બે ફરજોમાં શું છે? એક સામાન્ય જવાબદારી છે અને બીજી વિશિષ્ટ જવાબદારી છે. ક્લિયર? આગળ જોઈએ હવે. હવે જે બે ફરજો છે એ બે ફરજોમાં રાજ્યએ નાટક કર્યું, મીન્સ રાજ્યએ સહયોગ કર્યો નહીં. કેન્દ્ર રિલેટેડ સંસદે જે વાત કરી એના રિલેટેડ રાજ્યએ સહયોગ કર્યો નહીં તો શું થશે? અનુચ્છેદ 365 શું કહે છે? 365 કે કોઈ પણ રાજ્ય કેન્દ્ર દ્વારા આપેલ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ નીવડ્યું અને એ બેઝ ઉપર રાષ્ટ્રપતિ શું કહેશે? સત્તા લઈ લેશે. જે બે ફરજો હતી એના ઉપર નિષ્ફળ રહ્યું રાજ્ય, એટલે રાષ્ટ્રપતિ શું કહેશે કે તમે દિશા નિર્દેશોનું પાલન કર્યું નથી, અને રાષ્ટ્રપતિ એ સત્તા પોતાના હાથમાં લઈ લેશે અને એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જશે. ક્લિયર? મીન્સ એ બે ફરજોનું પાલન કરવાનું જ છે, ચાલશે નહીં. બીજું શું છે એડિશનલ? કેન્દ્ર દ્વારા રાજ્યોને નિર્દેશન. શું નિર્દેશન? હવે કેન્દ્ર રાજ્યોને સલાહ આપે છે. સલાહ આપે છે મીન્સ એ સલાહ છે એ માનવાની છે, નિર્દેશ આપે છે. શું આપે છે? જોઈ લઈએ. ઉપરોક્ત બે કેસો. કયા બે કેસો? આપણે જોઈ લીધા. એ બે કેસો ઉપરાંત બીજું કંઈક છે નવું. શું છે? ચલો જોઈ લઈએ. કે કેન્દ્રને નીચેની બાબતોમાં કારોબારી સત્તાના ઉપયોગ અંગે રાજ્યોને દિશા નિર્દેશ આપી શકે. કઈ બાબતો? ફર્સ્ટ વન કે રાજ્ય દ્વારા સંદેશા વ્યવહારના માધ્યમોનું નિર્માણ અને જાળવણી. શું કરવાનું? જ્યારે કેન્દ્ર કહે કે તમારા રાજ્યમાં સંદેશા વ્યવહારનું નિર્માણ કરો અને જે છે એની જાળવણી કરો તો એ કરવું પડશે. બીજું શું કહે છે? કે રાજ્યની અંદર રેલવેના રક્ષણ માટે પગલાં લો તો રાજ્યએ પગલાં લેવા પડશે. ત્રીજો કયો પોઈન્ટ છે? કે ભાષાકીય લઘુમતી જૂથો. શું કહ્યું મેં? ભાષાકીય લઘુમતી જૂથોના બાળકોને શિક્ષણના પ્રાથમિક તબક્કે માતૃભાષામાં શિક્ષા મળે એ માટેની વ્યવસ્થા કરવી. મીન્સ ગુજરાતની અંદર ગુજરાતી ભણાવવું પ્રાથમિક શિક્ષણ, મહારાષ્ટ્ર હોય તો મરાઠી ભણાવવું. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. રાજ્યની અંદર અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે યોજનાઓનું ચિત્રકામ, મીન્સ યોજનાઓ બનાવવી અને એનું પાલન કરવું, અમલ કરવું. ક્લિયર? આ જે પોઈન્ટો, આગળ બે પોઈન્ટો આપણે જોયા અને અત્યારે પોઈન્ટ જોયા 4. ક્લિયર? હવે 4 અને 2 દરેકે દરેક વસ્તુમાં શું છે કે જ્યારે પણ પાલન નહીં થાય તો 365 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જશે. ક્લિયર મિત્રો? મીન્સ ફરજ છે અને નિર્દેશો છે એનું પાલન કરવાનું જ છે. રાજ્યએ પાલન કરવું ખૂબ જરૂરી છે અને જો પાલન નહીં થાય તો રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ જશે. ક્લિયર? ઓકે, હવે જોઈએ કાર્યોનું પરસ્પર કાર્યોનું પરસ્પર પ્રતિનિધિત્વ શું શું છે, કેવી રીતે છે સમજીએ. રાષ્ટ્રપતિને રાજ્ય સરકાર કેન્દ્રનું રાષ્ટ્રપતિ રાજ્ય સરકારની સહમતિથી, મીન્સ ગુજરાત રૂપાણી સરકારની વાત કરીએ તો રૂપાણી સરકારની સહમતિથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શું કહેશે કે કેન્દ્રનું કોઈ પણ કાર્ય કેન્દ્રની જોડે જે પણ કાર્યકારી વસ્તુ છે, કાર્યકારી કાર્ય છે એ રાજ્યને સોંપી શકે. ક્લિયર? હવે આ જે સોંપણી છે ને એ શરતી પણ હોય અથવા બિનશરતી પણ હોય. મીન્સ રાષ્ટ્રપતિ એવું કહી શકે કે તમને કાર્યકારી કાર્ય કેન્દ્રનું સોંપવામાં આવે છે, બરાબર, પણ એના બેઝ ઉપર કંઈક કાર્ય કરવું પડશે અથવા કોઈ પણ શરત વિના પણ સોંપી શકે. કઈ વાત કરી મેં કે જ્યારે રાજ્ય સરકારની સહમતિ હોય અને કોણ કરે? આ રાષ્ટ્રપતિ કરે. ક્લિયર? કેન્દ્રની કારોબારી કાર્ય રાજ્યને સોંપશે. એ રીતે રાજ્ય અને રાજ્યપાલ પોતાના કામો કઢાવે છે કેન્દ્ર જોડેથી. સમજાઈ ગયું? બીજો પોઈન્ટ શું છે કે રાજ્યની સંમતિ ન હોય અને
કારોબારી કાર્યને રાજ્યને સોંપી દેવામાં આવે. પ્રથમ પોઈન્ટ હતો રાજ્યની સહમતિ હોય. બીજો પોઈન્ટ છે રાજ્યની સહમતિ ના હોય. હવે રાજ્યની સહમતિ ના હોય તો રાષ્ટ્રપતિ હટી જશે. શું થઈ જશે? પ્રતિનિધિત્વ કોણ આવશે? સંસદ. સંસદ ઓર્ડર આપશે રાજ્ય સરકારને કે તમારે આ કાર્ય કરવું પડશે, કારોબારી કાર્ય કરવું પડશે. ક્લિયર? ઓકે. પ્રથમ શું જોયું મેં કે રાજ્ય સરકારની સહમતિથી રાષ્ટ્રપતિ આપે છે, અને બીજું રાજ્ય સરકારની સહમતિ નથી અને સંસદ આપે છે. ક્લિયર? ઓકે. આગળ જોઈએ. હવે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહકાર, પરસ્પર સહકારની ભાવના જોઈએ. ભાઈ સમજ્યો. સંસદ કોઈ પણ આંતરરાજ્ય નદીના પાણીના ઉપયોગ, વિતરણ અને નિયંત્રણ, 3 શબ્દો યાદ રાખજો. ઉપયોગ, વિતરણ અને નિયંત્રણ. એના બેઝ ઉપર શું કહેશે કે કોઈ પણ વિવાદ હોય અથવા ફરિયાદ હોય એના નિવારણ માટે ન્યાય નિર્ણયની જોગવાઈ કરી શકે. ક્લિયર? કોઈ પણ નિવારણ હોય એના રિલેટેડ ન્યાયની જોગવાઈ કરી શકે. 3 વસ્તુ યાદ રાખજો. ઉપયોગ, વિતરણ અને નિયંત્રણ. ઉપયોગ, વિતરણ અને નિયંત્રણ. બીજો પોઈન્ટ જોઈએ કે રાષ્ટ્રપતિ શું કરશે? કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સામાન્ય હિતના વિષયની તપાસ અને ચર્ચા કરવા માટે આંતરરાજ્ય પરિષદનું ગઠન કરી શકશે. મિત્રો, આ જે પરિષદ છે ને એ રાષ્ટ્રપતિ બનાવશે. અહીંયા શું હતું? સંસદ. તો આ 2 વસ્તુ યાદ રાખજો. ન્યાય નિર્ણયની વાત આવે તો સંસદ જાય, અને જ્યારે સામાન્ય હિતની વાત હોય અને એની તપાસની રિલેટેડ વાત હોય તો રાષ્ટ્રપતિ આંતરરાજ્ય પરિષદનું ગઠન કરી શકે. કયા અનુચ્છેદ પ્રમાણે? તો યાદ રાખજો, અનુચ્છેદ 263. અનુચ્છેદ 263 પ્રમાણે એનું ગઠન કરી શકે. આગળ જોઈએ. સંસદ વેપાર વાણિજ્યને લગતી બંધારણીય જોગવાઈઓના હેતુઓ માટે યોગ્ય અધિકારીની નિમણૂક કરી શકે. કોણ? સંસદ. કયા બેઝ ઉપર? વેપાર વાણિજ્યને લગતી જો કોઈ બંધારણીય જોગવાઈઓ હોય તો એના બેઝ ઉપર અધિકારીની નિમણૂક કરી શકે. પરંતુ શું છે? પરંતુ કે હજી સુધી આવા કોઈ અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. ક્લિયર? આગળ જોઈએ. હવે બધી ભારતીય સેવાઓ. કઈ સેવાઓ હોય? તો બધી ભારતીય મીન્સ કેન્દ્રીય, રાજ્ય અને અખિલ. કેન્દ્રીય, રાજ્ય અને અખિલ ભારતીય. અખિલ ભારતીયમાં શું આવે? તો IAS, IPS અને IFS. હવે સમજો, અખિલ ભારતીય સેવાઓના જે સભ્યો છે અને અધ્યક્ષ છે એ કેન્દ્ર અને રાજ્યો બંનેના ઉચ્ચ હોદ્દા મેળવે છે. શું કરે છે? IAS, IPS કે IFS કોઈ પણ હોય એ ઉચ્ચ હોદ્દા ઉપર જ એનું પોસ્ટિંગ આવવાનું. ક્લિયર? હવે સમજો, વારાફરતી સેવાઓ પણ આપે છે, પરંતુ ભરતી અને તાલીમની સુવિધા કોણ કરશે? તો કેન્દ્ર સરકાર કરશે. સમજાઈ ગયું? હવે સમજો, આ જે અખિલ ભારતીય સેવાઓ છે એના ઉપર તાત્કાલિક નિયંત્રણ કોનું? તો રાજ્ય સરકારનું. તાત્કાલિક નિયંત્રણ કોનું? રાજ્ય સરકારનું. અને અંતિમ નિયંત્રણ તો કેન્દ્ર સરકારનું રહેશે. અંતિમ નિયંત્રણ કેન્દ્ર સરકારનું રહેશે. હવે સમજો, અખિલ ભારતીય સેવાઓ સુધી આપણે પહોંચ્યા કેવી રીતે? તો 1947ની અંદર શું થયું? ઇન્ડિયન સિવિલ સર્વિસ જેને આપણે કહીએ છીએ ICS, એનું રૂપાંતર થયું IASમાં. મીન્સ 1947 પહેલાં ICS કહેવાતું હતું, એનું IASમાં રૂપાંતર થયું. હવે IPS કેવી રીતે બન્યું એ પણ જોઈએ. ઇન્ડિયન પોલીસ મીન્સ IPનું શું થયું? IPS, ઇન્ડિયન પોલીસ સર્વિસ. 1947માં જ બદલાવ આવી ગયો હતો. ICSનું IAS થયું અને IPનું IPS થયું. ક્લિયર? બીજી વસ્તુ આગળ જોઈએ. હવે IFS ક્યાં આવે છે? જોઈએ જસ્ટ અ મિનિટ. IAS અને IPS આ બંને વસ્તુના રિલેટેડ ઓલ ઇન્ડિયા સર્વિસ તરીકે માન્યતા આપવામાં આવી. ઓલ ઇન્ડિયા સર્વિસ કહેવાશે IAS અને IPS. 1947માં આ બધું થઈ ગયું. હવે આગળ વધીએ.
અને 1966 સુધી પહોંચીએ. ત્યાં શું થાય છે ચલો જોઈ લઈએ. 1966માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, જેને કહીશું આપણે IFS, એની રચના કરવામાં આવી અને આ બની ગઈ ત્રીજી અખિલ ભારતીય સેવા. ત્રીજી અખિલ ભારતીય સેવા. હવે થઈ ગયું IAS, IPS અને IFS. હવે સમજો, બંધારણના અનુચ્છેદ 312 અંતર્ગત સંસદને સત્તા આપવામાં આવે છે કે રાજ્યસભાના ઠરાવના આધારે નવી અખિલ ભારતીય સેવાઓ બનાવવાનો અધિકાર છે. રાજ્યસભા જો ઠરાવ કરે અનુચ્છેદ 312 અંતર્ગત તો નવી અખિલ ભારતીય સેવા બની શકે છે. ક્લિયર? હવે જોઈએ આપણે જાહેર સેવા આયોગ. જાહેર સેવા આયોગ મીન્સ રાજ્ય કક્ષાએ જે હોય. ગુજરાતનું કોણ છે? ગુજરાત જાહેર સેવા આયોગ, GPSC. ક્લિયર? શું છે કે રાજ્યના રાજ્યપાલ દ્વારા, રાજ્યનો જે રાજ્યપાલ હોય એના દ્વારા નિયુક્ત થાય છે. કોણ? જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો રાજ્યના રાજ્યપાલ દ્વારા નિયુક્ત થાય છે, પરંતુ હટાવી શકે તો ના હટાવી શકે. હટાવે કોણ? રાષ્ટ્રપતિ. ભલે નિયુક્તિ રાજ્યપાલ દ્વારા થાય છે, પરંતુ હટાવશે કોણ? રાષ્ટ્રપતિ. ક્લિયર? ઓકે. હવે સમજો, જ્યારે રાજ્ય વિધાનસભાઓની વિનંતી પર 2 કે તેથી વધુ રાજ્યો મીન્સ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, મિનિમમ 2 રાજ્યો જોઈએ, મેક્સિમમ 2 થી વધારે જેટલા પણ હોય એટલા. આના બેઝ ઉપર જો સંસદને વિનંતી કરવામાં આવે તો સંયુક્ત જાહેર સેવા આયોગની પણ રચના થઈ શકે છે. ક્લિયર? સંયુક્ત જાહેર સેવા આયોગ. હવે તમારા મગજમાં એક પ્રશ્ન આવ્યો કે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો એની નિમણૂક કરે છે રાજ્યપાલ, તો સંયુક્ત જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરશે? ઓબ્વિયસલી રાષ્ટ્રપતિ કરશે. ક્લિયર? તો આ વસ્તુ ડિફરન્સ યાદ રાખજો. જ્યારે સંયુક્તની વાત આવે તો રાષ્ટ્રપતિ અને સિંગલ જાહેર સેવા આયોગ હોય તો રાજ્યપાલ. સંકલિત ન્યાયિક વ્યવસ્થા. તમને ખ્યાલ જ છે કે ભારતની અંદર શું છે? ન્યાય પ્રણાલી. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને સેશન કોર્ટ. નીચેથી ઉપર તરફ જવાનું. ભલે રાજ્ય સરકારનો કોઈ કેસ હોય કે કેન્દ્ર સરકારનો હોય, આ જ પ્રણાલી એડોપ્ટ કરવાની રહેશે અને આ રીતે જ નીચેથી ઉપર તરફ જવાનું. સેશન કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. તો આ જે ન્યાય વ્યવસ્થા છે એ રીતે જ કામ કરે છે. હવે સમજો, 2 કે તેથી વધુ રાજ્યો માટે હાઈકોર્ટની સ્થાપના કરી શકે કોણ? તો સંસદ. 2 કે તેથી વધુ રાજ્યો માટે હાઈકોર્ટની સ્થાપના સંસદ કરી શકે. ફોર એક્ઝામ્પલ, અત્યારે હાલની વાત કરીએ તો મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચે એક જ હાઈકોર્ટ છે. એ જ રીતે પંજાબ અને હરિયાણા વચ્ચે પણ એક જ હાઈકોર્ટ છે. ક્લિયર? તો આ રીતે સંસદ હાઈકોર્ટની રચના કરી શકે. કટોકટી દરમિયાન સંબંધો કેવા હોય એ જોઈએ. તો કોઈ પણ બાબતે કોણ? કેન્દ્ર. કેન્દ્ર શું કરશે? કોઈ પણ બાબતે રાજ્યને કારોબારીના નિર્દેશો આપવાનો હકદાર છે. કારોબારી સંબંધની અંદર કેન્દ્ર રાજ્યને નિર્દેશો આપી શકે. કોઈ પણ બાબત, એવો કોઈ ક્લોઝ નથી કે આ બાબત ઉપર જ નિર્દેશ આપવાનો. કોઈ પણ બાબત હોય. અને આ કોણ કહે છે? હું નથી કહેતું, બંધારણનો અનુચ્છેદ 352 કહે છે. ક્લિયર? હવે સમજો, રાજ્ય સરકારોને કેન્દ્રના નિયંત્રણ હેઠળ લાવવામાં આવે છે. મીન્સ કેન્દ્ર નીચે રાજ્ય. કંટ્રોલ કોનું? કેન્દ્રનું. રાજ્યએ જ સાંભળવાનું. બીજી વસ્તુ, તેમ છતાં તેઓને નિલંબિત કરવામાં આવતી નથી. ક્યારે? કટોકટીના દરમિયાન સંબંધ. કટોકટી દરમિયાન રાજ્યો કેન્દ્રના નીચે હોય, ભલે એ વસ્તુ બરાબર છે, પરંતુ વિધાનસભા નિલંબિત થતી નથી, કરવામાં આવતી નથી. આ વસ્તુ યાદ રાખજો. ધારાકીય બાબતમાં પણ આ વસ્તુની ચર્ચા થઈ હતી. જ્યારે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગવામાં આવે છે ત્યારે રાષ્ટ્રપતિ પોતાની જાતને રાજ્ય સરકાર, રાજ્યપાલ અને કોઈ પણ કઈ તો વહીવટી સંસ્થા, કારોબારી સત્તા માની શકે છે. મીન્સ એ રાજ્યનો રાજ્યપાલ પણ રાષ્ટ્રપતિ રહેશે, સરકાર, રાજ્ય સરકાર પણ રાષ્ટ્રપતિ રહેશે અને કોઈ પણ રાજ્યની કારોબારી સત્તા છે એ પણ રાષ્ટ્રપતિ રહેશે. એવું હું નથી કહેતો, 356 કહેશે, અનુચ્છેદ 356 કહેશે.
ક્લિયર. ત્રીજી વસ્તુ, નાણાકીય કટોકટી દરમિયાન શું થાય? તો 360માં એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર રાજ્યોને નાણાકીય સમૃદ્ધિના પાલન માટે નિર્દેશો આપી શકે. રાજ્યને નાણાકીય સમૃદ્ધિના અનુસંધાનમાં કેન્દ્ર નિર્દેશ આપશે, સૂચન કરશે. એ વસ્તુ રાજ્યમાં ફરજ બજાવતા વ્યક્તિઓ, રાજ્યની અંદર જેટલા પણ સરકારી કર્મચારીઓ છે એના પગારમાં ઘટાડો કરી શકે. આ સૂચન કોણ આપશે? કેન્દ્ર આપશે. ક્યારે? નાણાકીય કટોકટીમાં. એમને એમ થાય નહીં. ક્લિયર? ઓકે. બીજી અન્ય જોગવાઈઓ જોઈએ તો બીજી જોગવાઈઓ કઈ કઈ છે? તો અનુચ્છેદ 355 કેન્દ્ર ઉપર 2 ફરજો લાદે છે. કોના ઉપર? કેન્દ્ર ઉપર. અનુચ્છેદ 355. હવે કેન્દ્ર ઉપર કઈ ફરજ કોણ લાદે? તો બંધારણ લાદે છે. કઈ 2 ફરજો છે? ચલો જોઈ લઈએ. બાહ્ય આક્રમણ અને આંતરિક ખલેલ. જ્યારે પણ કોઈ રાજ્ય ઉપર બહારી આક્રમણ થાય તો કેન્દ્ર એ રાજ્યની સહાયતા કરશે. બીજી વસ્તુ, જ્યારે આંતરિક ખલેલ પહોંચે રાજ્યની અંદર, કોમી હુલ્લડ વોટેવર, બરાબર છે, તો એ ટાઈમે કેન્દ્ર રાજ્યને સહાયતા કરશે. બીજી વસ્તુ, એ ખાતરી કરે, કોણ? કેન્દ્ર. શું ખાતરી કરે? કે દરેક રાજ્યની સરકાર બંધારણની જોગવાઈ અનુસાર ચાલે. શું કહ્યું? બંધારણની જે પણ જોગવાઈઓ છે એ પ્રમાણે જ રાજ્ય સરકાર ચાલવી જોઈએ. આ 2 ફરજો છે. કેન્દ્ર આ ફરજને નિભાવશે. આગળ જોઈએ. હવે રાજ્યપાલની નિમણૂક ઓબ્વિયસલી રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો રાજ્યનું જે બંધારણીય વડો છે કોણ છે? રાજ્યપાલ. ક્લિયર? રાજ્યપાલ બંધારણીય વડો કોનો? રાજ્યનો. નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા. તો સ્વાભાવિક છે સમયાંતરે જે વહીવટી બાબતો છે એ રિલેટેડ અહેવાલો કેન્દ્રને આપશે. કેન્દ્રને મીન્સ રાષ્ટ્રપતિને આપશે. સમજાઈ ગયું? બીજી વસ્તુ, રાજ્ય ચૂંટણી કમિશનર એની નિમણૂક કોણ કરે? તો રાજ્યપાલ દ્વારા નિયુક્તિ. પરંતુ હટાવે કોણ? તો રાષ્ટ્રપતિ જ હટાવી શકે. જેમ આગળ વાત કરી જાહેર સેવા આયોગ, જાહેર સેવા આયોગની પણ નિમણૂક કોણ કરે? મીન્સ અધ્યક્ષ અને સભ્યોના રિલેટેડ રાજ્યપાલ કરે. અને હટાવે કોણ? રાષ્ટ્રપતિ. એ જ રીતે રાજ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ પણ રાજ્યપાલ કરશે, પરંતુ હટાવશે કોણ? રાષ્ટ્રપતિ. ક્લિયર? આગળ જોઈએ કે વધારાના બંધારણીય ઉપકરણો કયા કયા છે. એક છે કેન્દ્રીય સ્તરે ઓબ્વિયસલી સલાહકારી સંસ્થાઓ છે અને પરિષદો છે. સલાહકારી સંસ્થાઓના રિલેટેડ વાત કરીએ તો કઈ આવે? નીતિ આયોગ. બંધારણમાં કોઈ ઉલ્લેખ છે? આના પહેલાં આયોજન પંચ હતું, એનો પણ ઉલ્લેખ હતો નહોતો, છતાં પણ કેન્દ્રને સલાહ આપતી હતી, સલાહકારી સંસ્થા તરીકે કાર્ય કરતી હતી. અત્યારે નીતિ આયોગ કરે છે. તો આ શું કહેવાય? સલાહકારી સંસ્થા. પરિષદની વાત કરીએ તો રાષ્ટ્રીય એકતા પરિષદ. આનો પણ બંધારણમાં ઉલ્લેખ છે નહીં. ક્લિયર? ઓકે. હવે આગળ જોઈએ. અત્યાર સુધી જેટલા પણ વહીવટી સંબંધ આપણે જોયા, દરેક વસ્તુની ચર્ચા કરી, પરંતુ અનુચ્છેદ વાઇઝ એને વન લાઇનરમાં સમજવા હોય, જોઈ લો, સમજી લઈએ. વહીવટી સંબંધ ઓબ્વિયસલી ભાગ 11 અનુચ્છેદ 256 થી 263. એમાં 256 શું કહે છે? કે રાજ્યોની અને સંઘની ફરજો જે છે એ 56માં આપેલી છે. અનુચ્છેદ 257માં કે અમુક સંજોગોની અંદર રાજ્યો ઉપર સંઘનું નિયંત્રણ રહેશે, કેન્દ્ર કંટ્રોલ કરશે રાજ્યને. બીજી વસ્તુ 258માં શું કહે છે? કે અમુક દાખલાઓની અંદર રાજ્યને સત્તા સોંપવામાં આવે છે. કોની? તો સંઘની સત્તા. એ પણ આપણે આગળ જોઈ ચૂકેલા છીએ. અનુચ્છેદ 258A એ શું કહે છે? કે સંઘને કાર્યો સોંપવાની રાજ્યોની સત્તા છે. સંઘને કાર્યો સોંપવાની રાજ્યોની સત્તા છે. અનુચ્છેદ 259 જે રદ કરવામાં આવ્યો છે અને રદ થયો હતો 7મો બંધારણીય સુધારો 1956. ક્લિયર? અનુચ્છેદ 260માં શું કહેવામાં આવ્યું છે? કે ભારત બહારના રાજ્ય ક્ષેત્રો સંબંધી સંઘની જે હુકુમત છે એના રિલેટેડ વાત કરવામાં આવી છે. અનુચ્છેદ 261ની અંદર શું કહેવામાં આવ્યું છે? કે જાહેર કાર્યો, રેકોર્ડ અને ન્યાયિક કાર્યવાહી કેવી રીતે કરવી એના રિલેટેડ વાતો કરવામાં આવી છે.
અનુચ્છેદ 262ની અંદર આંતરરાજ્ય નદીઓ અથવા નદી ખીણોના પાણી સંબંધી જે તકરારો છે એના રિલેટેડ ન્યાય નિર્ણય થશે. અને લાસ્ટ વન અનુચ્છેદ 263ની અંદર આંતરરાજ્ય પરિષદ અંગેની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો અહીંયા વહીવટી સંબંધ પૂરા થાય છે. હવે જસ્ટ એક જ બાકી રહે છે નાણાકીય સંબંધ. એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય હિન્દ, જય ભારત, વંદે.